હેલો એવરીવન, ઓસિલેશનના નવા લેક્ચરમાં બધાનું સ્વાગત છે. તો અત્યાર સુધી આપણે જે પણ લેક્ચર ભણેલા છીએ તેમાં મોસ્ટલી થિયરી આપણી કવર થઈ ગઈ છે. હવે આપણે થિયરી બેઝ દાખલાનો અભ્યાસ આપણે કરવાના છીએ. ચલો સ્ટાર્ટ કરીએ. આપણે તો પહેલો જ દાખલો છે. સિમ્પલ દાખલાથી એકદમ શરૂઆત કરી છે, પણ સિમ્પલ દાખલા પણ તમારી એક્ઝામમાં પૂછાઈ ચૂકેલા છે. બરાબર છે? તો આપણે ફટાફટ આગળ વધીએ. સરળ આવત ગતિ, જ્યાં પણ તમને સ આગળ લખેલું હશે અથવા SHM લખ્યું હશે, વાંચવું એને સરળ આવત ગતિ અથવા સિમ્પલ હાર્મોનિક મોશન. તો સરળ આવત ગતિ કરતાં દોલન માટે કયા બિંદુએ સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા સમાન મળે? ચલો, લગભગ મેં તમને કીધેલું છે કે +or-a/√2 એક સ્થાન એવું મળશે કે જ્યાં તમને સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા સમાન મળશે. ચલો સાબિત કરીએ. આ સવાલ પૂછાઈ ગયેલો છે. તો સરળ આવત ગતિ કરતાં દોલન માટે કયા બિંદુએ સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા સમાન મળે? તમને દાખલામાં કોઈ પણ પ્રકારની ચોખવટ ના પાડી હોય કે દોલન છે એ અવમંદિત છે કે પ્રણોદિત દોલનો છે, ત્યાં સુધી તમારે એને સિમ્પલ એકદમ આઈડિયલ એટલે કે એકદમ અવરોધ વગરના દોલન ગણવા, જે આપણે પહેલા ભાગમાં ભણેલા છીએ. તો આપણને ખબર છે સરળ આવત ગતિ કરતાં દોલન માટે સ્થિતિ ઉર્જા કેટલી હોય? ચલો સૂત્ર મૂકીએ. U બરાબર હશે કેટલા? ½ KY². એ આપણને ખબર છે. અને ગતિ ઉર્જા કેટલી હશે એની? K બરાબર ½ K × S² - Y². તમને જો સૂત્ર યાદ નહીં હોય તો તમને દાખલામાં કંઈ ખબર નહીં પડે. એટલે જે લોકોએ જસ્ટ લેક્ચર ખાલી જોવા ખાતર જોયા છે એને દાખલા સમજાશે નહીં. કદાચ યાદ આવશે ધીમે ધીમે, કાવો કંઈક ભણ્યા હતા, પણ જે લોકોને સૂત્ર વ્યવસ્થિત આવડે છે એને દાખલા બીજી વખત જોવાની જરૂર પણ નહીં પડે. બરાબર? કારણ કે દાખલા બધા ઇઝી છે આ ચેપ્ટરમાં. ચલો જોઈએ આપણે. તો તમને સ્થિતિ ઉર્જા કેટલી આપી? U બરાબર ½ KY². ગતિ ઉર્જા કેટલી મળે? ½ K × S² - Y². આ K શું છે? K બળ અચળાંક છે, ગતિ ઉર્જા નથી. ને આ K શું બતાવે? ગતિ ઉર્જા બતાવે છે. બરાબર છે? આ સ્થિતિ ઉર્જા છે. ચલો, તો ક્વેશ્ચન એમ કહે છે કયા બિંદુએ સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા સમાન હોય? દેટ મીન્સ આપણે U બરાબર K સરખાઈ દઈએ તો U બરાબર K લેતા. ચલો શું સાબિત થશે? ½ KY² = ½ K × S² - Y². હવે ½ K ઉડી ગયા તો વધુ શું? Y² વધુ. Y² = S² - Y². આ Y² આ બાજુ લાવો, થઈ ગયું 2Y². 2Y² = S². implies that Y² = S²/2. બે બાજુ વર્ગમૂળ કાઢો તો y બરાબર +or-a/√2. જો કેમ આવશે? +or- કેમ લખ્યું? હું તમને એમ કહું કે a/√2 નો વર્ગ કરો તો પણ S²/2 આવે, Y² બરાબર. અને -a/√2 નો વર્ગ કરો તો પણ S²/2 આવે, Y² બરાબર. તો તમને ટૂંકમાં 2 પોઈન્ટ મળશે કે જ્યાં તમારી ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સમાન થાય. કયા 2 પોઈન્ટ હોય? જો આપણે વિચારી શકીએ આ રીતે. મને કે અહીંયા y કેટલા હોય? 0 હોય. અહીંયા y કેટલા હોય? +a હોય. અહીંયા y કેટલા હોય? -a હોય. આટલી ખબર પડી ગઈ. હવે a/√2 તમે 1/√2 એટલે 1.4 કરશો તો લગભગ તમને આન્સર છે ને 0.7 ની આસપાસ મળશે. તો 0.7 એ ટૂંકમાં અહીંયા કંઈક પોઈન્ટ મળશે. 0.7 અને 10 ભાગ પાડો એની 7મો ભાગ. દેટ મીન્સ આ કંઈક પોઈન્ટ થશે. બરાબર? જો વચ્ચેના ભાગમાં ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સમાન નથી, y બરાબર +or-a/2 પાસે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સમાન નહીં મળે. કયા પોઈન્ટ પર મળશે? આ પોઈન્ટ પર. એક પોઈન્ટ થશે અહીંયા y બરાબર +a/√2 અને બીજો થશે અહીંયા y બરાબર -a/√2. એટલા માટે 2 પોઈન્ટ મળે છે, ઉપર અહીંયા અને એક નીચે અહીંયા. તો આ તમારો દાખલાનો જવાબ. દાખલો લગભગ પૂછાઈ ચૂકેલો છે. આગળ દાખલો એક્ઝેક્ટલી શેમાં છે મને યાદ નથી અત્યારે, જીમાં અથવા નીટમાં. લગભગ નીટમાં દાખલો હતો આ પૂછેલો. આગળ વધીએ આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન છે સરળ આવર્ત ગતિનું સમીકરણ a + 16π²x = 0. જો હવે એવું નથી જરૂરી કે અહીંયા y આપેલું હોય તો જ સરળ આવર્ત ગતિનું સમીકરણ હોય. મેં તમને કીધું હતું કાં તો ત્યાં x હશે, કાં તો y હશે, કાં તો z હશે, ટૂંકમાં ત્રણેયમાંથી કોઈ એક હશે. તો સરળ આવર્ત ગતિનું સમીકરણ a + 16π²x = 0 છે. તો એના માટે તમારે ઓમેગા, આવર્તકાળ અને આવૃત્તિ તમને રકમમાં તમને જે પ્રશ્ન પૂછશે એમાં ત્રણેયમાંથી કોઈ એક વસ્તુ શોધવાનું પૂછશે. આપણે અહીંયા ત્રણ વસ્તુ શોધી નાખશું એટલે ખબર પડે આપણને કે કોઈ પણ દાખલો કઈ રીતે ગણાય. ચલો, તો શું આવ્યું તમને? સમીકરણ આપ્યું. સમીકરણ જો આ ટાઈપનું છે a + 16π²x = 0. આ એ શું હશે? એ છે પ્રવેગ. શું છે આપણને ખબર છે? એ શું છે? પ્રવેગ છે. તો પ્રવેગ બરાબર શું આવશે? આને આમ લખાય ન લખાય? d²y/dt² + 16π²x = 0. સાબિત શું થયું? આને સરખાવવાની જોડે મેન સમીકરણ શું આવે? d²y/dt² + ω²x = 0. આ તમારું મેન સમીકરણ આવે. તો સાબિત શું થયું? ω² બરાબર થાય 16π². તો ઓમેગા બરાબર શું આવશે? 4π આવે. શું આવે? 4π આવે.
ઘણા કે સર તમે અહીંયા તો પ્લસ ઓર માઇનસ રૂટ 2 લખો તો અહીંયા વર્ગમૂળ ઘટક કેમ ન લખું? અરે ભાઈ ઓમેગા છે એ કોઈ દી ઋણ ના હોય એટલા માટે લખી શકાય પ્લસ ઓર માઇનસ, પણ તમે માઇનસ નહીં લઈ શકો કારણ કે ઓમેગા છે એ કોણીય આવૃત્તિ છે, ઋણ હોય નહીં. પોસિબિલિટી તો છે. મેથેમેટિક્સ એમ કહે છે કે તમે પ્લસ એ લખી શકો ને માઇનસ લખી શકો, પણ આપણું ફિઝિક્સ એમ કહે છે કે ઓમેગા ઋણ ના હોય એટલા માટે આપણે એક જ સ્વીકાર્યું કહ્યું ઓમેગા બરાબર 4π. બાકી આ કોન્સેપ્ટ દરેક જગ્યાએ લાગુ પડે, પણ આપણે જે પોસિબલ હોય એ વસ્તુ લઈ શકશું. બરાબર છે. ઓમેગા કેટલું મળ્યું? 4π મળ્યું. ચલો આગળ વધીએ તો એફ કેટલા મળે? એફ બરાબર શું હોય? 2π ઓમેગા બાય 2π ને બરાબર, તમને યાદ હશે ઓમેગા બરાબર 2πf. ઓમેગા બરાબર શું થાય? 2πf. એના પરથી મળી જાય શું થાય? ઓમેગા એફ બરાબર ઓમેગા બાય 2π. અને 2π વડે ભાગી નાખો તો કેટલા મળશે? 2 મળે કે ના મળે? સીધી વાત છે. 4π ભાગ્યા 2π શું આવશે? 2 આન્સર આવશે. અને આવતકાલ કેટલો હોય? આનો અડધો, સોરી આની ઊંધો, ધેટ ઇઝ 1/2 સેકન્ડ. આ આવશે હર્ટ્ઝમાં, આ હર્ટ્ઝમાં આવશે અથવા 1 સેકન્ડમાં આવશે, અને શેમાં આવશે? રેડિયન પર સેકન્ડમાં. એક બીજી રીતે છે નાનકડી, જો કે આની યાદ થાય. આ સમીકરણ છે એમાં આને આ બાજુ જવા દે, લખાઈશું આને એ બરાબર -16π²x. તમને ખબર છે સમીકરણ શું આવે એનું? એ બરાબર -ω²x અથવા ω²y. તો પણ એ જ વસ્તુ મળશે ω² બરાબર 16π². જે પણ તમને યાદ આવે દાખલો ગણવો, બધી વસ્તુ સરખી એક જ ટાઈપની વસ્તુ છે. આપણે ખબર છે સૂત્ર સાબિત કર્યું હતું આપણે કે સરળ આવત ગતિ કરતા દોલનનો પ્રવેગ એ બરાબર કેટલો હોય? -ω²y હોય. અહીંયા x આપ્યું તો લખશું આપણે -ω²x. તો આ શું બનશે? 16π² શું બનશે? ઓમેગા બનશે, ω² બનશે. બરાબર. તો દાખલો એ સોલ્વ થાય છે. ચલો એને જેવો દાખલો લીધો છે, આ દાખલો જીમાં પૂછાયેલ છે. આ દાખલો જીમાં પૂછાયેલ દાખલો છે. ચલો જુઓ શું કહે છે. સરળ આવત ગતિનું સમીકરણ d²y/dt² પ્લસ α y બરાબર 0 મુજબ મળે તો ઓમેગા એફ અને ટી. ચલો કેટલો ઇઝી દાખલો જીમાં પૂછેલ. ચલો જોઈએ આપણે સમીકરણ શું આપ્યું છે? d²y/dt² પ્લસ α y બરાબર 0 આવું આપ્યું છે. હવે એક્ઝેક્ટ સમીકરણ હોય શું? સમીકરણ હોય d²y/dt² પ્લસ ω²y બરાબર 0. તો સાબિત શું થયું? અહીંયા જે આલ્ફા છે વાયનો સહગુણક એ હકીકત શું છે? ω². સાબિત શું થશે? ω² બરાબર આલ્ફા. તો માટે આલ્ફા બરાબર આવશે, સોરી ઓમેગા બરાબર આવશે √α. શું આવશે? ઓમેગા બરાબર √α. તમને લગભગ એમાં આવર્તકાળ પૂછ્યો હતો, જે જેમાં દાખલો પૂછાયો હતો એમાં લગભગ આવર્તકાળ પૂછેલો. ચલો આપણે બધું મેળવી લઈએ. પહેલાં એક કામ કરો, ડાયરેક્ટ આવર્તકાળ કેમ મળે? ટી બરાબર શું થાય? 2π/ω. સીધી વાત છે. જસ્ટ તમારે ખાલી હવે કિંમત મૂકવાની છે. સૂત્ર બધાને યાદ જ હશે આ કે ટી બરાબર 2π/ω થાય. બરાબર છે. અથવા આમ યાદ આ તો યાદ હશે ને ઓમેગા બરાબર 2π/t. તેના પછી ટીને કરતા બનાવ્યો. ચલો મુખ્ય કિંમત તો શું આવશે? આલ્ફા કેટલું છે? √α. તો શું આવશે? 2π/√α. આ તમારો જવાબ. ચલો આવૃત્તિ કેટલી હશે? તો એફ બરાબર શું થશે? ω/2π. આનું ઊંધું અથવા એક્ઝેક્ટલી આવર્તકાળનું ઊંધું કરી નાખો તો થશે. શું આન્સર આવશે? √α/2π. આ તમારા બધા જવાબ. તો જો આટલો એક ઇઝી દાખલા પણ જેમાં પૂછાય છે. મેં કીધું છે આ ચેપ્ટરના દાખલા ઇઝી છે. સૂત્ર આવડવા જરૂરી છે. દરેક વસ્તુ શું કહેવા માંગે ખબર હોવી જોઈએ, તો તમને આરામથી દાખલો આવડી જશે. વિધિન 10 થી 15 સેકન્ડમાં નોર્મલ દાખલો સોલ્વ થઈ જાય. આ ક્યારેક દાખલા અટપટા હોય તો થોડીક વાર પણ લાગશે, બાકી નોર્મલ દાખલામાં પૂછાય છે એ આપણે આરામથી સોલ્વ તમે કરી શકશો. એના માટે પણ તમારે પ્રેક્ટિસ કરવી પડશે. ચલો આગળ વધીએ આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન સારો છે. નીચેનામાંથી કયું વિધેય અથવા કયું ફંક્શન સરળ આવત ગતિ દર્શાવે છે? તમને 3 દાખલા આપ્યા છે. બરાબર છે. આ ત્રણેયમાં તમારે કહેવાનું છે કે ત્રણેયમાંથી કયું ફંક્શન સરળ આવત ગતિ દર્શાવે છે. તો ચલો પહેલો દાખલો સોલ્વ કરીએ. તો પહેલા દાખલામાં શું આપ્યું છે? sin2ωt. હવે આ sin2ωt છે શું? એ y છે. શું છે? તમને એમ કહે છે y બરાબર sin2ωt. આ ટાઈપનું કોઈ ફંક્શન હોય તો શું એ સરળ આવત ગતિ દર્શાવે કે નહીં? હવે તમને ખબર હોવી જોઈએ કે કોઈ વસ્તુ, કોઈ વિધેય સરળ આવત ગતિ ક્યારે દર્શાવે. તો તમને મેં પહેલાં જ કીધું હતું, પહેલાં જ લેક્ચરમાં લગભગ પહેલી 10 થી 15 મિનિટમાં, કે સરળ આવત ગતિ તો જ થશે કે જો એનું બળ છે એ શું હોય? બળ છે એ કોના સમપ્રમાણમાં હોય? -yના સમપ્રમાણમાં, અથવા એનો જે પ્રવેગ છે એ પણ -yના સમપ્રમાણમાં થાય. તો આપણે અહીંયા શું કરશું? તમને y આપ્યું છે, આ y આ ટૂંકમાં તમને y આપેલું છે. એ વાયનું એક વખત વિકલન કરો શું મળે? વેગ મળે. એ વેગનું પાછું વિકલન કરીને શું મેળવવાનું? પ્રવેગ મેળવવાનો. અને જો પ્રવેગ આપણે આ સ્વરૂપે લખી શકીએ કે એ પ્રપોર્શનલ ટુ -y, તો એ ફંક્શન સરળ આવત ગતિ દર્શાવશે, બાકી દર્શાવશે નહીં. ચલો આપણે મૂકીએ. તો આપણે જે ફંક્શન આપ્યું છે એનું શું કરવાનું? વિકલન કરવાનું. ચલો જોઈ લઈએ. તો વિકલન કરો શું મળશે? આનું v બરાબર, બધાને વિકલન આવડી જ ગયું હશે. સાઇનનું વિકલન શું થાય? cos 2ωt. અને આ જે સાઇન વગરનું પછી શું થાય? 2ωt. 2ωt નું વિકલન થશે 2ω. આટલું થઈ ગયું. આગળ વધીએ. હજી ફરીથી પાછું વિકલન કરીએ શું મળે? પ્રવેગ મળે. ચલો પ્રવેગ મેળવશું. આ 2ω એમને રાખીએ, 2ω એમને રાખશું. આ cos થીટાનું વિકલન શું થાય? -sin θ, ધેટ ઇઝ -sin 2ωt. અને cos વગરનું પાછું થાય 2ωt નું વિકલન થશે પાછું 2ω. તો પ્રવેગ શું આવશે? માટે પ્રવેગ આવશે, આ માઇનસ આગળ લઈ લઉં છું, 2ω થઈ ગયા 4ω² ઇન્ટુ આ શું આવી ગયું? sin 2
ઓમેગા ટી, પરંતુ સાઇન 2 ઓમેગા ટીને આપણે વાય કીધો છે, તો શું આવશે? માટે એ બરાબર -4 ઓમેગા સ્ક્વેર વાય. તો સમીકરણ બેનું શું? એ પ્રપોર્શનલ ટુ -y, કારણ કે 4 ઓમેગા સ્ક્વેર કેવા છે? અચળ છે, એટલા માટે. થઈ ગયું? તો આ પ્રકારનું વિધેય તમને હંમેશા સરળ આવત ગતિ આપશે. અહીં 3 ઓમેગા ટી હોત તો કંઈ ફરક ન પડે, અહીં 4 ઓમેગા ટી હોત તો કંઈ ફરક પડે નહીં, 5 હોય કંઈ ફરક પડે નહીં. અંદરનો ખૂણો કોઈ પણ હોય, પણ આગળ સાઇન હોવું જોઈએ. હું સાઇન કહું છું, સાયન્સ કોઈ નથી કહેતો. અંદર સાઇન, અહીંયા આગળ સાઇન હોવું જોઈએ. કોઈ પણ ખૂણો ચાલે. તો લખી શકાય આમ કે ભાઈ કોઈ પણ પ્રકારનું વિધેય હંમેશા સાઇન n ઓમેગા ટી, n કોઈ પણ હોઈ શકે, 1 હોય, 2 હોય, 3 હોય, ચાલશે, અથવા કોસ n ઓમેગા ટી SHM દર્શાવે છે. ટૂંકમાં આ પ્રકારના ફંક્શન હોય, સાઇન 2 ઓમેગા 2 ઓમેગા ટી, 3 ઓમેગા ટી, 4 ઓમેગા ટી, એ ચાલશે. બધા જ પ્રકારના વિધેયો આ પ્રકારના n કોઈ પણ સંખ્યા ચાલે. એ શું બતાવશે? હંમેશા સરળ આવત ગતિ તમને દર્શાવશે. અહીં 2 આપ્યા છે, એની જગ્યાએ 3 આપ્યા હોય, 5 આપ્યા હોય, 2/3 આપ્યા હોય, એ ફરક ખાલી ટૂંકમાં આગળ આંકડો બદલાશે. આપણે વાય જોડે મતલબ છે, આવું કંઈક આવી જવું જોઈએ. આગળ ભલે ગમે આવે, શું આવી જવું જોઈએ? માઇનસ કરીને વાય આવી જવું જોઈએ, એટલે ચાલે. અહીંયા આંકડો ગમે હવે ચાલશે, બરાબર છે. એનું કારણ છે સાઇનના એક વખત વિકલનથી કોસ મળે, અને કોસના પાછા વિકલનથી માઇનસ સાઇન મળે. તમારે ઓટોમેટિક અહીં માઇનસ આવી જવાનું છે, -y. અહીં કોસ આપ્યો હોત તો ચલો, અહીંયા માનો કે કોસ આપ્યો, શું થાય? કોસનું વિકલન થાય માઇનસ સાઇન, અને માઇનસ સાઇનનું વિકલન થશે માઇનસ આગળ રાખીને, સાઇનનું વિકલન થાય કોસ. ટૂંકમાં ફરતી પાછો વાય તો આવી જ જવાનો હતો. ટૂંકમાં અહીંયા સાઇન હોય કે કોસ હોય, તમને હંમેશા આ સ્વરૂપ મળી જશે, બરાબર. બીજો ક્વેશ્ચન સોલ્વ કરીએ, બરાબર. બીજો ક્વેશ્ચન શું છે? આ તમને આખું આપેલું છે. શું આપ્યું અહીંયા? વાય બરાબર સાઇન ઓમેગા ટી પ્લસ કોસ 2 ઓમેગા ટી. કંઈ નહીં, જે પણ આપ્યું આપણે એનું વિકલન કરવાનું થાય. શું કરવાનું થાય? વિકલન. ચાલો કરીએ વિકલન કરીએ. ચલો આનું વિકલન કરો પહેલું. વાય બરાબર, ચલો વાય બરાબર શું છે? સાઇન ઓમેગા ટી પ્લસ કોસ 2 ઓમેગા ટી. ચલો કંઈ નહીં, આપણે વિકલન કરીએ. વાયનું વિકલન કરવાથી શું મળશે? વેગ મળશે v. ચલો સાઇન થીટાનું વિકલન થાય કોસ થીટા, તો કોસ ઓમેગા ટી, અને આ જે સાઇન વગરનું પદ થાય ઓમેગા ટી, એનું વિકલન થાય ઓમેગા, આગળ લખી નાખો, પ્લસ કરું છું, કોસ 2 ઓમેગા ટી. હવે કોસ થીટાનું વિકલન થાય માઇનસ સાઇન થીટા, અને જે કોસ વગરનું પદ થાય 2 ઓમેગા ટી, એનું વિકલન થાય -2 ઓમેગા. તો વાયનું વિકલન થશે સાઇન થીટાનું વિકલન કોસ થીટા ઇન્ટુ ઓમેગા 2નું વિકલન ઓમેગા, કોસ થીટાનું વિકલન માઇનસ સાઇન થીટા, અને કોસ વગરનું પદ 2 ઓમેગા ટીનું વિકલન 2 ઓમેગા. આ પ્રમાણે બનશે. આનું ફરી પાછું વિકલન કરીએ, શું મળશે? પ્રવેગ મળશે. તો એ બરાબર શું આવશે? ચલો આનું વિકલન કરો, ઓમેગા એમને રાખો. પછી આ કોસ ઓમેગા ટી, કોસ થીટાનું વિકલન થાય માઇનસ, આગળ મૂકી દઉં છું, માઇનસ સાઇન થીટા, અને કોસ વગરનું પદ ઓમેગા ટી નું વિકલન થશે ઓમેગા, તો કરી નાખો ઓમેગા સ્ક્વેર. સમજ પડવી જોઈએ. હવે તો આગળ વધીએ. માઇનસ એમને રાખું છું, આ 2 ઓમેગા એમને રાખીએ, બરાબર છે. 2 ઓમેગા એમને રાખીએ. અહીંયા સાઇન થીટા શું છે? સાઇન થીટા. સાઇન થીટાનું વિકલન થાય કોસ થીટા, દેટ ઇઝ કોસ 2 ઓમેગા ટી, અને જે સાઇન વગરનું પદ છે 2 ઓમેગા, એનું વિકલન થશે 2 ઓમેગા ટીનું વિકલન થશે 2 ઓમેગા, એટલે અહીંયા પણ 2 ઓમેગા આવશે, આગળ પણ 2 ઓમેગા છે, આગળ થઈ જશે સ્ક્વેર. તો મેળવ્યો શું? પ્રવેગ કંઈક આવો મેળવો, એ બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર સાઇન ઓમેગા ટી માઇનસ 2/4 ઓમેગા સ્ક્વેર કોસ 2 ઓમેગા ટી. કંઈ નહીં, આપણે આમાંથી કામ કરીએ. આમાંથી માઇનસ ઓમેગા સ્ક્વેર કોમન કાઢી લઈએ તો આવશે શું? એ બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર કોમન કરતા શું વધશે? અહીંયા વધશે સાઇન ઓમેગા ટી પ્લસ શું આવશે? અહીંયા પ્લસ આવશે 4 કોસ 2 ઓમેગા ટી. ખબર પડી કે ન પડી? ચલો વાય શું આપ્યું આપણું? વાય તો આ છે, વાય આટલું છે. શું અહીંયા તમે આની જગ્યાએ વાય લખી શકશો? કેન યુ પુટ ધ વેલ્યુ ઓફ વાય હિયર? શું તમે આ કિંમત વાયની અહીંયા મૂકી શકશો કે નહીં મૂકી શકો? નહીં મૂકી શકે. કારણ શું? વાય બરાબર શું હોવું જોઈએ? સાઇન ઓમેગા ટી પ્લસ કોસ 2 ઓમેગા ટી. અહીંયા સાઇન ઓમેગા ટી પ્લસ 4 આવ્યા, ગુણાકારમાં 4 આવ્યા ને દોસ્ત, વાય નથી. આ કંઈક વાય કરતાં અલગ વસ્તુ છે. તો આપણે લખી શકીએ કે એ ઇઝ નોટ પ્રપોર્શનલ ટુ માઇનસ વાય. આ કંઈક અલગ આવ્યું છે. ટૂંકમાં આ પ્રકારની ગતિ SHM નથી. ટૂંકમાં જો તમારા પ્રવેગ એ વાયના સમપ્રમાણમાં અને માઇનસ આગળ ટૂંકમાં એ પ્રપોર્શનલ ટુ માઇનસ વાય થાય તો જ તમારી ગતિ સરળ આવત ગતિ છે, બાકી નથી. તો યાદ રાખો, આ પ્રકારના ફંક્શન તમને સરળ આવત ગતિ આપશે. એમાં ભૂલ ક્યાં ખબર છે? આ 2 નો હોત ને તો જેટલો ખૂણો સાઇનનો હોય એટલો જ ખૂણો કોસનો હોવો જોઈએ, અથવા
જેટલો ખૂણો કોસનો છે એટલો જ ખૂણો સાઇનનો હોત ને તો આ ફંક્શન આપણું છે એ સરળ આવત ગતિ દર્શાવત. સર કે એનું પ્રૂફ, ચલો પ્રૂફ તમારી બાજુ દેખાય જ છે. આ દાખલો ગણીએ આપણે, ત્રીજો દાખલો, ક્વેશ્ચન નંબર 3. ચલો તો ચલો ત્રીજા ક્વેશ્ચનમાં શું કહે છે? a sin ઓમેગા ટી પ્લસ b cos ઓમેગા ટી. ચલો આગળ ગમે સહગુણક છે એનાથી કંઈ ફરક નથી પડતો, જોઈ લઈએ. ચલો તો y બરાબર શું આવશે આપણું? y બરાબર આવશે a sin ઓમેગા ટી પ્લસ b cos ઓમેગા ટી. b cos ઓમેગા ટી જોઈ લઈએ આપણે. ચલો શું કરશું? પહેલાં વિકલન કરીએ તો વેગ આવશે v બરાબર, ચલો ફટાફટ હવે બધાને આવડી ગયું છે. એ એમને રાખીએ, પછી સાઇનનું એ ચલો એમને રાખો. સાઇનનું વિકલન શું થાય? કોસ થીટા, તો કોસ ઓમેગા ટી, અને સાઇન વગરનું પદ ઓમેગા ટીનું વિકલન થાય ઓમેગા. તો એ ઓમેગા એ કોસ ઓમેગા ટી આવ્યું, પ્લસ નથી કરતો કારણ કે આગળ માઇનસ મૂકવું જ પડશે હમણાં. માઇનસ કેમ મૂકું? સાઇન થીટાનું અરે કોસ થીટાનું વિકલન થાય માઇનસ સાઇન થીટા, આગળનો બી એમને રહી ગયો, અને કોસ થીટાનું વિકલન થાય માઇનસ સાઇન થીટા, માઇનસ આગળ મૂકી દીધું છે, અને ઓમેગા ટીનું વિકલન થશે ઓમેગા. આટલું આવ્યું શું તમારે? વી આવ્યું. ચલો આગળ ફરીથી આનું વિકલન કરીએ. એ બરાબર, ચલો એ બરાબર મૂકીએ. વિચારજો, આ ઓમેગા એમને રાખો, ઓમેગા એમને રાખીએ. ઓકે, કોસ ઓમેગા ટી, કોસ ઓમેગા ટીનું વિકલન થાય માઇનસ સાઇન ઓમેગા ટી, અને ઓમેગા ટીનું વિકલન થશે ઓમેગા. આગળનું માઇનસ એમને, ઓમેગા બી એમને રાખો, અને સાઇન ઓમેગા ટીનું વિકલન થાય કોસ ઓમેગા ટી, અને ઓમેગા ટીનું વિકલન થાય ઓમેગા. ખબર પડી કે ના પડી? બધાને ખબર પડવી જરૂરી છે, બરાબર? માટે એ બરાબર બધી જગ્યાએ એમ્પ્લાઇઝ આવશે. તો એ બરાબર શું આવશે? જુઓ, અહીંયા આવશે ઓમેગા સ્ક્વેર, ઓમેગા સ્ક્વેર થશે ને, અને આગળ માઇનસ કાઢી લાગે શું આવશે? માઇનસ ઓમેગા સ્ક્વેર એ સાઇન ઓમેગા ટી, અને માઇનસ ઓમેગા ઇન્ટુ ઓમેગા. ઇટ્સ નોટ વેસ્ટ બંગાળ, ઇટ્સ ઓમેગા બી, ઇટ્સ ઓમેગા સ્ક્વેર બી કોસ ઓમેગા ટી. થઈ ગયું આટલું? તો માટે ઇમ્પ્લાઇઝ દેટ એ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? જુઓ, એ ઇઝ ઇક્વલ ટુ આવશે આમાંથી માઇનસ ઓમેગા સ્ક્વેર કોમન કાઢી લો, માઇનસ ઓમેગા સ્ક્વેર કોમન કાઢશો તો વચ્ચે શું અહીંયા? એ સાઇન ઓમેગા ટી પ્લસ શું વધશે? બી કોસ ઓમેગા ટી. આ શું? અને વાય કહેવાય, વાય કહેવાય. જો વાય શું છે? એ સાઇન ઓમેગા ટી પ્લસ બી કોસ ઓમેગા ટી. એ પ્લસ એ છે, બરાબર? અહીં પ્લસ હોય તો પ્લસ જ હોવું જોઈએ. આખું બેઠે બેઠવાની જેવું થાય તો જ તમે એને વાય લખી શકશો. ઘણા કે છે ને 4 ઘડી ભૂલી જાય તો ન લખી શકાય વાય, એટલે ટોપા એમ થોડું ચાલે, તમે ગમે ત્યાં ગમે મૂકી દો. તો અહીંયા વાય બરાબર સાઇન ઓમેગા ટી પ્લસ કોસ ઓમેગા ટી. આખું બેઠું બેઠું આવ્યો તો જ વાય લખાય. એ નથી આવ્યું તો આપણે વાય લખવું નથી. પણ જો અહીંયા આવી ગયું, અહીં નોટ છો, એ ઇઝ નોટ પ્રપોર્શનલ ટુ વાય, માઇનસ વાય. તો અહીંયા જો આપણે આને જગ્યાએ વાય લખી શકશું, આ વાય લખી શકશું, કારણ કે વાય બરાબર શું છે? એ સાઇન ઓમેગા ટી પ્લસ બી કોસ ઓમેગા ટી લખાઈશું. ઇમ્પ્લાઇઝ દેટ એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર વાય છે, એટલા માટે એ પ્રપોર્શનલ ટુ માઇનસ વાય છે. ધેટ મીન્સ આ ગતિ SHM છે. આ જે ફંક્શન છે એ તમારું સરળ આવત ગતિ દર્શાવશે. હવે એના માટે મહત્વની વાત કહી દઉં. ટૂંકમાં આપણે સાબિત કર્યું કે કોઈ પણ ફંક્શન વાય બરાબર એ સાઇન ઓમેગા ટી પ્લસ બી કોસ ઓમેગા ટી, આ પ્રકારનું કોઈ પણ ફંક્શન હોય એ હંમેશા સરળ આવત ગતિ દર્શાવશે. ટૂંકમાં સાઇનની આગળ કોઈ પણ સહગુણક હોય, કોસની આગળ કોઈ પણ સહગુણક હોય, એ કંઈ મેટર નથી કરતું. મેટર કરે છે આ અંદરનો ખૂણો. જો અહીંયા સાઇનની આગળનો સહગુણક શું છે? 1 છે. કોસની આગળનો સહગુણક શું છે? 1 છે. પણ હકીકતે આના બરાબર આને છે, આ છે ભાઈ, એવું કહી શકાય? ના કહી શકાય, કારણ કે અહીંયા ઓમેગા ટી છે, અહીંયા પણ ઓમેગા ટી છે. અહીંયા ઓમેગા ટી છે ત્યાં 2 ઓમેગા ટી છે. હકીકત આ ફંક્શન કેમ સરળ અવગતિ નથી દર્શાવતું? કારણ છે ખૂણો અલગ અલગ છે. તો યાદ રાખો, સાઇનની આગળનો સહગુણક કોઈ પણ હોય, કોસની આગળનો સહગુણક કોઈ પણ હોય. સહગુણક એટલે આગળની સંખ્યા. ટૂંકમાં એ અથવા બીની કોઈ પણ કિંમત લઈ લો, સરખી અલગ અલગ હોય, પણ સાઇન ઓમેગા ટી હોય ને ગુણાકારમાં કોસ ઓમેગા ટી હોય, અથવા આમે ચાલો ભાઈ, વાય બરાબર એ સાઇન 2 ઓમેગા ટી પ્લસ બી કોસ ઓમેગા ટી. શું બતાવશે? બતાવશે. જોવાનું શું તમારે? ખાલી આ ખૂણો બેના સમાન હોવા જોઈએ. વચ્ચે પ્લસ હોય માઇનસ હોય મેટર નહીં કરે. આ માઇનસ તમારે મૂકીને જોવું, સેમ તમને રિઝલ્ટ મળશે. સરળ આવત ગતિ દર્શાવે છે. પણ આ પ્રકારનું ફંક્શન હોય, વાય બરાબર એ સાઇન 2 ઓમેગા ટી પ્લસ બી કોસ 3 ઓમેગા ટી, આ નહીં દર્શાવે, કારણ કે ખૂણો અલગ અલગ આપ્યો. ખબર પડી ગઈ? તો 100 વાતની એક વાત, સાઇનના અને કોસના ખૂણા હોવો જોઈએ. વચ્ચે સરવાળો બાદ બાકી. પછી સાઇન એકલું હોય તો દર્શાવશે, કોસ એકલું હોય તો દર્શાવશે. પણ બે ભેગા હોય, જ્યારે સાઇન ને કોસ બે ભેગા હોય, પ્લસ હોય કે માઇનસ હોય, પણ બેના ખૂણા સરખા હશે તો જ તે સરળ આવત ગતિ દર્શાવશે, બાકી દર્શાવશે નહીં. તમને ભવિષ્યમાં કોઈ પણ દાખલો પૂછાય, એવું નહીં કે આવા દાખલા પૂછાય, તમને કોઈ પણ દાખલો પૂછાય, તમારે શું કરવું? તમને વાય આપ્યું છે, વાયનું વિકલન કરીને વેગ મેળવો, વેગનું વિકલન કરીને પ્રવેગ મેળવો. જો પ્રવેગ બરાબર તમે એ પ્રપોર્શનલ ટુ માઇનસ વાય લખી શકો છો તો જ ગતિ સરળ આવત ગતિ થશે, બાકી થશે નહીં. તો એકદમ સિમ્પલ દાખલા છે. બધાને વિકલન આવડતું હશે, વિકલનમાં કોઈને તકલીફ પડવી ન જોઈએ, કારણ કે જ્યારે ધોરણ 11 સ્ટાર્ટ કર્યું ત્યારે તમને શરૂઆતમાં વિકલન શીખવાડ્યું હતું, બરાબર છે? હવે એને એક વર્ષ થવા આવી ગયું, વર્ષ ઉપર આમ તો, બરોબર? તો હવે કોઈને વિકલન સંકલનમાં તકલીફ પડવી જોઈએ નહીં. સાઇનનું વિકલન કેવી થાય? સાઇનનું વિકલન કોસ થીટા, કોસ થીટાનું વિકલન માઇનસ સાઇન થીટા, અને જો ખૂણો થીટા કરતાં કંઈક અલગ હોય,
બરાબર છે. કંઈક મોટો અંદરનો ખૂણો હોય તો પછી થીટાનું અલગથી વિકલન કરવું પડે. સાઇનને અલગ કાઢીને કોસનું થીટાનું વિકલન અને કોસને અલગ રાખીને થીટાનું વિકલન કરવાનું. જેમ કે આપણે કરીએ છીએ એમ કે કોસ ઓમેગા ટીનું વિકલન માઇનસ સાઇન ઓમેગા ટી, પછી કોસ વગરનું પદ એટલે કે થીટાનું વિકલન અલગથી કરવાનું. ઓમેગા ટીનું વિકલન થાય ઓમેગા, સમય સાપેક્ષ. બરાબર છે. તો આપણે શું શીખામાં કે આ પ્રકારના ફંક્શન, કયા પ્રકારના ફંક્શન, વાય બરાબર એ સાઇન ઓમેગા ટી પ્લસ બી કોસ ઓમેગા ટી. અહીં ઓમેગા ટીની જગ્યાએ 2 ઓમેગા ટી બે જગ્યાએ આવે તો 3 ઓમેગા ટી બે જગ્યાએ આવે તો ટૂંકમાં અંદર કોઈ પણ ખૂણો આવે પણ બેના ખૂણા સરખા હોય અને આગળના સહગુણક કોઈ પણ હોય તો સરળ આવત ગતિ દર્શાવશે. આપણે આગળ વધીએ હવે. નેક્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કરીએ. વાય બરાબર 0.08 સાઇન 3 પાઈ ટી પ્લસ પાઈ બાય 4 મીટર વડે દર્શાવાતી સરળ આવત ગતિ માટે સ્મોલ ટી બરાબર 7/36 સેકન્ડ એ મધ્યમાન સ્થાનથી કણનું સ્થાન મેળવવું. શું કીધું છે? શોધવાનું શું છે એ મહત્વનું છે. મધ્યમાન સ્થાનથી કણનું સ્થાન. તમને એમ જ કીધું કંપ વિસ્તાર તો આપ્યો છે 0.08 મીટર. તો શોધવાનું શું છે? કણનું સ્થાન. એટલે ટૂંકમાં આવું કહે છે, માનો કે આ તમારું સરળ આવત ગતિ થાય છે તો મધ્યમાન સ્થાનથી 7/36મી સેકન્ડે આટલા સમયે કણ ક્યાં છે, ટૂંકમાં એમાં વાય કેટલો છે શોધવાનો છે. ટૂંકમાં તમારે વાય શોધવાનો છે. દાખલો એકદમ સિમ્પલ છે. ચલો સમીકરણ શું આપ્યું? સમીકરણ આપ્યું વાય બરાબર 0.08 સાઇન 3 પાઈ ઇન્ટુ સ્મોલ ટી પ્લસ પાઈ બાય 4 અને આ બધી વેલ્યુ મીટરમાં છે. ધેટ મીન્સ ટૂંકમાં વાય તમને મીટરમાં મળશે અને આ 0.08 શું છે? અને સરખા કોણ જોડે? વાય બરાબર એ સાઇન ઓમેગા ટી પ્લસ 5. કોણ જોડે સરખાવાનું છે? વાય બરાબર એ સાઇન ઓમેગા ટી પ્લસ 5. તો એ કેટલા છે? 0.08. ઓમેગા કેટલા છે? 3 પાઈ. ફાઈ કેટલા છે? પાઈ બાય 4. ટૂંકમાં પ્રારંભિક કળા કેટલી છે? પ્લસ પાઈ બાય 4 ની છે. ટૂંકમાં કણ છે એ પોતાનો ખૂણો પ્લસ પાઈ બાય 4 રહે ત્યાંથી ગતિની શરૂઆત કરે છે એવું સાબિત થાય. આપણે ખાલી આમાં જસ્ટ ખાલી સમય મૂકવાનો છે, બસ, બીજું કાંઈ નથી. કેટલો સમય આપ્યો તમને? 7/36. તો આપણે વાય શોધીએ, મૂકીએ. વાય બરાબર 0.08 સાઇન એમનેમ રાખો અને એ ખૂણો શું આવશે? આ 3 પાઈ એમનેમ આવશે. ટી શું આવશે? 7/36 પ્લસ આવશે પાઈ બાય 4. આટલી ખબર પડી ગઈ? ઓકે, ચલો આટલી ખબર પડી ગઈ. આગળ વધીએ આપણે. હવે જો મૂકીએ કિંમત 0.08 સાઇન. ચલો જુઓ, આ 3 એમનેમ રાખું. હવે પાય 3 ગુણ્યા પાય ગુણ્યા 7/36 આનો તમારે સાદુરૂપ આપવું પડે. હવે તમને યાદ એક વસ્તુ હોવી જોઈએ કે પાઈની કિંમત ખાલી 3.14 ન હોય, એની ઉપર એના પપ્પા છે હજુ, જ્યાંથી 3.14 આવ્યા 22/7. તમને ખબર છે પાય બરાબર પાઈની સાચી કિંમત કઈ એક્ઝેક્ટ કિંમત 22/7 છે. હકીકત પાઈની આ ખોટી કિંમત છે 3.14. પાછળ હજી ઘણા અંકો છે. તમે કેલ્સી કરજો પાઈની કિંમત 22 × 7 કરજો, ઘણા આંકડા આવશે. હકીકત તો ઘણા બધા આંકડા આવે, તમારું કેલ્સી પણ એટલા આંકડા નથી આપી શકતું. તો એક્ઝેક્ટલી પાઈની કિંમત કેટલી છે? 22/7. આવું ક્યારે વિચારવાનું? અરે જ્યારે ગુણાકારમાં પાઈના ગુણાકારમાં 22 કે 7 એવું કંઈક હોય ને ત્યારે 22 હોય, 11 હોય, 33 હોય ત્યારે વિચાર આવવો જોઈએ આપણને કે પાઈની કિંમત 22/7 મૂકવાની ચાહત ક્યારેક ધરાવવી જોઈએ. ચલો મૂકીએ આપણે. 3 ગુણ્યા 22/7 ઇન્ટુ 7/36 પ્લસ પાઈ બાય 4. ખબર પડી કે ના પડી? ચલો આગળ વધીએ. તો આવશે 0.08 સાઇન. અથવા એમ ન કરવું હોત, હવે જો તમારે અહીંયા 22/7 મૂક્યું તો અહીંયા પણ મૂકવું પડે. અથવા માનો કે એમ નથી કરવું તો સિમ્પલ, આ તો ઉડે કે ન ઉડે? 12×36 થાય કે ન થાય? 12×36 તો અહીંયા પણ 3 વડે ગુણો, અહીંયા પણ 3 વડે ગુણો. છેદમાં ટૂંકમાં બધી જગ્યાએ તમારે શું આવશે? 12 આવી જશે. બરાબર, 36 તો ઉડી ગયેલા 12 આવી જશે ને પાય વાળો ઉપર. તો ટૂંકમાં આ સ્ટેપ કરવાની જરૂર નથી. આ સ્ટેપ તમે કરશો આગળ તો આને પણ તમારે 22/7 પ્રમાણે ફેરવવું પડશે. આપણે કામ કરીએ, આ પાય એનું રહેવા દઈએ અને કોઈ ચાળા કરતા જ નથી. આપણે આના ચાળા કરી દઈએ. 3/36 અને શું કહેવાય? 12 કહેવાય. 12×36 તો શું આવશે? 7 પાઈ બાય 12. શું આવશે અહીંયા? 7 પાઈ બાય 12 પ્લસ એમને રાખીએ. અહીંયા 3 વડે ગુણ્યા 3 વડે ભાંગીએ તો શું આવશે? 3 પાઈ બાય 12. શું આવશે અહીંયા? 3 પાઈ બાય 12. આટલું થઈ ગયું. ચલો 7 ને 3 થાય 10. તો એક સાઈડમાં ગણતરી કરીએ આપણે. શું આવશે? 10 પાઈ છેદમાં 12. શું આવશે? 12 પાઈ બાય 12. સોરી 10 પાઈ બાય 12. સોરી 10 પાઈ બાય 12. આટલું થઈ ગયું. અને શું કહેવાય? 5 દુ 10 ને 5 6 સોરી 5 દુ 10 ને 6 દુ 12. તો શું આવશે? 5 બાય 6. 5 પાઈ બાય 6. કેટલો આવશે ખૂણો? 5 પાઈ બાય 6 નો. હવે આ ખૂણો કઈ રીતે મળે? કે મને આવડશે કોઈને? મેથ્સવાળા છે એને આરામથી આવડી જશે, પણ જે બાયોલોજીવાળા છે ને કદાચ અઘરું લાગશે આ વસ્તુ. મેથ્સવાળા તો રમત જેવું થશે. તો ચલો બંનેને સરખું મળે એવું કંઈક પ્રયત્ન કરીએ. તો કદાચ આપણે આ ખૂણો અત્યારે ન આવડે. 5 પાઈ બાય 6 ની કિંમત કેટલી થાય સાઇન માટે? આપણે સાઇનની 5 પાઈ બાય 6 ની કિંમત શોધવાની થાય. એક કામ કરવાનું, જ્યાં પણ આવું કન્ફ્યુઝન થાય ખૂણો ફેરવી નાખવાનો ડિગ્રીમાં. સમય ફેરવી નાખીએ ડિગ્રીમાં તો શું આવશે? રેડિયનમાં. આ ખૂણો રેડિયનમાં છે. રેડિયનમાંથી ડિગ્રીમાં જવું હોય શું કરવાનું? તમને ખબર છે 5 પાઈ બાય 6 છે તો 180 ડિગ્રી વડે ગુણો
અને પાય વડે ભાંગો. તો પાય ઉડી ગયા, શું આવશે? 6 તેરી 18 એટલે 30 ગુણ્યા 5 150 ડિગ્રીનો ખૂણો. ટૂંકમાં આ બંને ભેગા થઈને શું બનાવશે? 150 ડિગ્રીનો ખૂણો બનાવશે. ખબર પડી ગઈ? તો મૂકીએ અહીંયા 0.08 સાઇન 150 ડિગ્રી. હવે આ તો બધાને ભણાવ્યું છે કે તમને અંદરના ખૂણા કઈ રીતે શોધવા, પછી નીટવાળા હોય કે પછી જીવાળા હોય, બંનેને ભણાવેલું છે ક્લાસમાં કે 150 ડિગ્રીનો ખૂણો કઈ રીતે સોલ્વ કરવો. તો તમને મેં 2 રસ્તા કીધા હતા. તમે 90 + 60 કરી શકો અને 180 - 30 કરી શકો. તો આપણે 180 વાળું રીત તમને વધારે સારી લાગશે, કારણ કે એમાં વિધેય ચેન્જ કરવું પડે નહીં. તો શું લખાય? સાઇન 180 ડિગ્રી - 30 ડિગ્રી, અથવા સાઇન પાઈ, અને આમ પણ લખી શકો ભાઈ, મેથ્સ થોડા ખબર હશે. આમ શું લખાય? પાઈ - π/6 એ પણ લખી શકાય. શું લખી શકાય? ને પાઈ - π/6. હવે સાઇન પાઈ હોય તો ચરણ કયું થાય? ચલો, પાઈ માઇનસ છે ને, પાઈ માઇનસ એટલે કયું ચરણ થાય? વિચારો. અહીંયા 0 ડિગ્રીનો ખૂણો હોય, અહીંયા π/2 નો ખૂણો હોય, અહીંયા પાઈ નો હોય, અહીંયા 3π/2 નો ખૂણો હોય. તો 150 ડિગ્રીનો ખૂણો ક્યાં પડે? અહીંયા બીજા ચરણમાં. ક્યાં પડશે? બીજા ચરણમાં પડે. અને બીજા ચરણમાં સાઇન કેવું હોય? ધન હોય. તો ટૂંકમાં આન્સર કેવું છે? ધન આવશે. તો આન્સર ધન આવશે. ધેટ મીન્સ 0.08 ઇન્ટુ કઈ પ્લસમાં આન્સર આવશે. કેવો આન્સર આવશે? પ્લસમાં. હવે સાઇન 180 શું થાય? સાઇન જ થાય, અને વચ્ચે ખાલી 30 ડિગ્રી. ખબર પડે? એકદમ સિમ્પલ વાત છે. તમને બધું શીખવાડેલું છે. જે લોકોએ રિવિઝન કર્યું છે, ક્યાં શીખવાડ્યું એ કહી દો તમને. ચેપ્ટર નંબર 4 2D અને 3D માં ગતિ ચલાવી અને પહેલાં સદીશ ચલાવ્યા હતા, અને સદીશમાં તમને પહેલાં આ વસ્તુ શીખવાડેલી છે. બરાબર છે? 1 કલાક બગાડીને. તો ત્યાં થોડોક ચોપડો જોવો અને ખોલવો એટલે પછી ખબર પડશે કે આમાં તમને આવું વસ્તુ શીખવાડેલી છે. જે લોકોને આવડે એને કોઈ ચિંતા નથી, જે લોકો ભૂલી ગયા છે એના માટે આ વસ્તુ હતી. ચલો, તો સાઇન 180 વિધેય નહીં બદલે, સાઇનનું સાઇન જ રહેશે. અને ચરણ જોવું પડે ભાઈ, ખાસ ચરણ જોવો. અહીં +30 હોત તો આગળ માઇનસ આવત. કારણ શું? તો ખૂણો તમારો વિરાટ ક્યાં? 210 ડિગ્રીનો, જે ચરણ નંબર 3માં પડે. ચરણ 3માં સાઇન કેવું હોય? ઋણ હોય. બરાબર છે? ઓલ STC તમને કીધું હતું, ઓલ STC. તો બીજા આ ખૂણો બીજા ચરણમાં જ પડ્યો છે. ખૂણો બીજા ચરણમાં જ પડેલો છે, અને બીજા ચરણમાં સાઇન ધન છે એટલે આન્સર ધન આવશે. ધેટ ઇઝ sin 30, એન્ડ વી નો ધેટ ધ વેલ્યુ ઓફ sin 30 ઇટ્સ 1/2. તો શું આન્સર આવશે? 0.08 ગુણ્યા 0.5, ધેટ ઇઝ 0.04 મીટર. ટૂંકમાં શું કહેવા માંગે છે કે 7/36 સેકન્ડે કણ ક્યાં હશે? કંપ વિસ્તારથી અડધા અંતર. ટૂંકમાં અહીંયા કંઈક હશે, વચ્ચે અહીંયા કંઈક હશે. બરાબર છે? આ કંપ વિસ્તાર માની લો આટલો a, તો ક્યાં હશે? y = a/2. ટૂંકમાં 7/36 સેકન્ડે કણનું સ્થાન કેટલું આવશે? a કહેવાય ને આને. 0.08 શું છે? a છે. a/2 છે ને, આ a છે. તો a/2 માં સ્થાને હશે, એટલે કે 0.04 સેકન્ડ હશે. થોડુંક મેથેમેટિક્સ છે અહીંયા, પણ આપણે એટલું મેથેમેટિક્સ તો શીખવાડી દીધું છે તમને કે તમને આટલું સોલ્વ કરતા તો આવડે. બરાબર? આપણે આગળ વધીએ. અને 22/7 વાળી રીત પ્રમાણે જવું નહીં. બરાબર? કારણ કે એમાં પાય નહીં મળે છેલ્લે. ઓકે, ચલો આગળ વધીએ. નેક્સ્ટ દાખલો લઈએ. આ દાખલો તમને મેં થિયરી વખતે કરાવી દીધો છે, છતાં ફરીથી પાછો રિવિઝન કરી લઈએ. ચલો, સરળ આવર્ત ગતિ દરમિયાન એક આવર્તકાળ જેટલા સમયગાળા માટે એ કંપ વિસ્તાર માટે શું કહે છે? એક દોલન સરળ આવર્ત ગતિ કરે, એક દોલક સરળ આવર્ત ગતિ કરે છે. તો એક આવર્તકાળ જેટલા સમયગાળામાં અને એ જેટલા કંપ વિસ્તાર માટે. પહેલો ક્વેશ્ચન છે, કણે કેટલું અંતર કાપ્યું? અરે ભાઈ, તમને કીધું હતું કે એક આવર્તકાળ લઈ લો. ચલો, અહીંથી કણ ગતિ સ્ટાર્ટ કરે. તો એક આવર્તકાળ કોને કહેવાય? ફરતી પાછું નહીં આવે ત્યાં સુધીમાં. તો પેલા આ અંતર એ છે, આ અંતર એ છે, આ અંતર એ છે, પછી ઉપર આવશે અંતર. ટૂંકમાં અહીંથી નીચે જશે અંતર એ, નીચેથી વચ્ચેથી નીચે જશે પાછું અંતર એ, નીચેથી મધ્યમાન બિંદુ ફરતી પાછું એ અંતર કાપશે, અને મધ્યમાન બિંદુથી ઉપર ફરતી બાજુ એ અંતર આવશે. તો શું આવશે? એક આવર્તકાળ. ક્યારે પણ આ શબ્દ જરૂરી છે, એક આવર્તકાળ. ને 2 આવર્તકાળ કહી તો ડબલ અંતર 8. તો એક આવર્તકાળમાં એ 4 અંતર કાપે. પછી 3 કહી તો એ પ્રમાણે ગણી લેવાનું. બરાબર છે? 12 એ રીતે આગળ વધીએ. પછી શોધવાનું છે સ્થાનાંતર, ડિસ્પ્લેસમેન્ટ. કેટલું આવે? 0. કેટલું આવશે? 0. તમે કીધું છે જ્યાં ગતિ સ્ટાર્ટ કરશે ત્યાં ફરતી પાછું આવી જશે. એક આવર્તકાળ પૂરો થશે એટલે. નેક્સ્ટ ક્વેશ્ચન છે સરેરાશ વેગ. ચલો, આ પ્રશ્ન પૂછાય કે મેં તમને કીધું હતું એવરેજ વેલોસિટી. સરેરાશ વેગ શોધવાનો છે. સરેરાશ વેગ કોને કહેવાય? સ્થાનાંતર છેદમાં સમયગાળો. સ્થાનાંતર કેટલું છે? 0 છે. છેદમાં સમય કેટલો? કેપિટલ T આવર્તકાળ જેટલો. શું આન્સર આવશે? 0. આગળ વધીએ. ચલો, હવે શોધી નાખીએ આપણે. એવરેજ વેલોસિટી મળી ગયા આપણને. એવરેજ સ્પીડ એટલે ઝડપ શોધીએ. ચલો, કોને કહેવાય એવરેજ ઝડપ? અંતરના છેદમાં સમયગાળો. તો શું આન્સર આવે? અંતર કેટલું કાપ્યું? 4a/T. આ બધી તમને ખબર છે. બરાબર છે? આગળ વધીએ આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કરીએ. એક કણ અંતિમ સ્થાનથી સિમ્પલ હાર્મોનિક મોશનની શરૂઆત કરે છે. આવું કંઈક કહે છે. જો માનો કે આ પ્રમાણે સરળ આવૃત્તિ કરે છે. આ છે y = +a, આ છે y = -a, અને આ છે y = 0. એમાં કણ ગતિની શરૂઆત ક્યાંથી કરે છે? શું કીધું? એક કણ અંતિમ સ્થાનથી, ધેટ ઇઝ નિમ્નતમ બિંદુ. અહીંથી ગતિની શરૂઆત થાય. આ શું કામ આપ્યું છે? મને એમ કહો, આ લીટીનો શું ઉપયોગ, આ લાઇનનું આપણે ક્યાં યુઝ કરી શકીએ? તો અરે દોસ્ત, મેં શીખવાડેલું છે પહેલા લેક્ચરમાં.
પ્રારંભિક કળા શોધવા માટે તમને સ્થાન આપ્યું છે. કોઈ સ્થાન ન આપ્યું હોય તો શું માનવાનું? વચ્ચેથી ઉપર તરફ ગતિ કરે છે. તમને એવું શીખવાડ્યું હતું, જો વચ્ચેથી સ્ટાર્ટ કરીને ઉપર જાય તો પ્રારંભિક કળા 0 આવશે, ફાઈ બરાબર 0. વચ્ચેથી સ્ટાર્ટ કરીને નીચે જાય તો ફાઈ બરાબર આવશે પાઈ. ઉપરથી એકદમ ઉચ્ચતમ બિંદુથી સ્ટાર્ટ કરે તો ફાઈ બરાબર પ્લસ પાઈ બાય 2, અને જો નીચેથી સ્ટાર્ટ કરે તો કેટલી આવશે? 3 પાઈ બાય 2 અથવા માઇનસ પાઈ બાય 2. બરાબર, માઇનસ પાઈ બાય 2 પણ કહેવાય અથવા 3 પાઈ બાય 2 પણ કહેવાય. તો કણ છે એ અંતિમ સ્થાનથી સરળ આવત ગતિની શરૂઆત કરે છે. તો પહેલી આપણને શું મળે? ફાઈ બરાબર 3 પાઈ બાય 2 અથવા 270 ડિગ્રી છે. આગળ વધીએ. જો તે 1 સેકન્ડમાં કંપ વિસ્તારથી અડધું અંતર કાપી નાખે તો આવર્તકાળ કેટલો હોય એ શોધવાનું છે. તો બનાવવું શું પડે? અરે કંઈ બનાવવાનું છે, એમાં સમીકરણ બનાવવાનું છે. તમને શું આપ્યું? અંતર આપ્યું. શું આપ્યું? અંતર આપ્યું. કેટલું અંતર કાપે છે? અહીંયા છે અત્યારે, અહીંયા હાલમાં અત્યારે અહીંયા છે. ધ્યાનથી જોજો ભાઈ, અત્યારે હાલમાં અહીંયા છે. 1 સેકન્ડમાં ક્યાં હશે? કંપ વિસ્તારથી અડધા અંતર. હવે કંપ વિસ્તાર કોને કહેવાય? અને આ કંપ વિસ્તાર એક અંતર છે. ઉપરનું અંતર મધ્યમાન બિંદુ સુધીનું અથવા નીચેનું અંતર મધ્યમાન. ટૂંકમાં આ જે અંતર છે કેટલું હશે? અંતર એ હશે. એ પ્રમાણે ઉપર પણ અંતર કેટલું હશે? એ હશે. હવે રકમમાં તમને શું કહે છે? કણ અત્યારે હાલમાં અહીંયા છે. 1 સેકન્ડ પછી ક્યાં હશે? કંપ વિસ્તારથી અડધા અંતર. અડધું અંતર ટૂંકમાં અહીંયા કંઈક હશે. આ પોઈન્ટ પર હશે કે નહીં હોય? ઓકે, ચલો એ કણ અહીંયા હશે. અહીંયા કેટલું આપ્યું? વાય. એનું વાય આપ્યું છે -a/2. કેટલું થશે? વાય બરાબર -a/2. તો સિમ્પલ a/2 લઈ લો તો ચાલશે. સમજ પડે કે ન પડે? તો કણ 1 સેકન્ડમાં કંપ વિસ્તારથી અડધું અંતર કાપે તો આવર્તકાળ કેટલો થાય એ તમારે શોધવાનો છે. સિમ્પલ. સમીકરણ શું બનશે? વાય બરાબર a સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ. કોઈ પણ પ્રકારની સરળ આવત ગતિ હોય એમાં સમીકરણ તમારું આવું બનશે. શું બનશે? વાય બરાબર a સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ. ચલો વાય કેટલા છે? અહીંયા વાય કેટલા છે? જો -a/2. કેટલા છે વાય? -a/2. તો મૂકીએ આપણે -a/2 ઇઝ ઇક્વલ ટુ આવશે a એમને, અહીંયા આવશે સાઇન ઇન્ટુ શું આવશે? ઓમેગા ટી પ્લસ ફાઈ. કેટલા આવશે? ફાઈ આપ્યા 3 પાઈ બાય 2. કેટલા આપ્યા છે? 3 પાઈ બાય 2. ઓકે, આગળ વધીએ. હવે ટી તમને કેટલા આપ્યા છે? 1 સેકન્ડ આપ્યા. ટી કેટલા આપ્યા છે? 1 સેકન્ડ. પહેલાં એક કામ કરીએ, એ ઉડાડ નાખીએ. એ ઉડશે કે નહીં ઉડે? તો શું વધશે? -1/2 ઇઝ ઇક્વલ ટુ, ચલો શું આવશે અહીંયા? અહીંયા આવશે સાઇન ઇન્ટુ ઓમેગા ઇન્ટુ 1 સેકન્ડ મૂકીને ટી બરાબર શું મૂકીએ? 1 સેકન્ડ. તમને રકમમાં કીધું છે કે 1 સેકન્ડ પછી અહીંયા હશે. ટૂંકમાં ટી બરાબર શું મૂકશું? 1. તો શું આવશે અહીંયા? ઓમેગા ઇન્ટુ 1 પ્લસ 3 પાઈ બાય 2. એ 1 મૂકી દીધા છે. બરાબર, 1 ગુણાકાર મૂકી દીધા છે. હવે તમે વિચારો કે અમારા ઓમેગા શોધવું પડે. શું શોધવું પડે? ઓમેગા. ઓમેગા કઈ રીતે મળે? ચલો એ સાલું અઘરું છે ને. કઈ રીતે મળશે ઓમેગા? વિચારો જાતે જલ્દી. ચલો, અથવા આ ફંક્શન સોલ્વ કરી નાખો. આ ફંક્શન સોલ્વ કરી નાખો તોય થાય. તમને મેં આવું શીખવાડ્યું છે. માનો કે તમારો ખૂણો કંઈક આ ટાઈપનો છે, સાઇન થીટા પ્લસ પાઈ બાય 2 અથવા પાઈ બાય 2 પ્લસ થીટા. મેથ્સ વાળાને તો આરામથી આવડી જશે. શું આન્સર આવવાનો? જો બાયોલોજી વાળાને આન્સર આપવાનો છે સાઇન થીટા પ્લસ પાઈ બાય 2. હવે ખૂણો, પહેલાં ખૂણો જોવાનો. પહેલાં હંમેશા જોવાનો ખૂણો કયા ચરણમાં પડે? તો પાઈ બાય 2 નો ખૂણો તો છે જ, ઉપરથી બધો થીટાનો ખૂણો છે. અને માની લે થીટા છે 90 ડિગ્રી કરતાં ઓછો છે. બરાબર છે? તો થીટાનો જે ખૂણો છે એ ક્યાં પડશે? બીજા ચરણમાં પડે. તો બીજા ચરણમાં સાઇનની કિંમત કેવી હોય? પ્લસ હોય, નેગેટિવ પ્લસ હોય. બરાબર છે? ઓએલએસવીસી પ્રમાણે. હવે સાઇન પાઈ બાય 2 થઈ જાય કોસ, તો શું આવશે? કોસ થીટા. તો સાઇન થીટા પ્લસ પાઈ બાય 2 ને શું કહેવાય? પ્લસ કોસ થીટા. શું કહેવાય? પ્લસ કોસ થીટા. અહીંયા આપણી પાસે આવી કઈ કન્ડિશન છે, સાઇન ઓમેગા પ્લસ 3 પાઈ બાય 2. આ ટાઈપનો કંઈક ખૂણો છે. વિચારો 3 પાઈ બાય 2 નો ખૂણો અહીંયા આવે, એમાં પ્લસ ઓમેગા કરશો તો કયું ચરણ પડે? ચોથું ચરણ. કયું ચરણ પડે? ચોથું ચરણ પડે. સમજ પડી કે ન પડી? ફરીથી કહું છું, સાઇન ઓમેગા પ્લસ 3 પાઈ બાય 2. ઘડી કેવું માનો કે ઓમેગા એ થીટા છે. શું છે ઓમેગા? હકીકત ઓમેગા ટી છે. ત્યાં હકીકત શું છે? ઓમેગા ટી છે, પણ ટી બરાબર 1 છે. ચલો લખી દઉં છું. 1 મૂક્યા છે મેં. બરાબર, 1 ગુણાકારમાં છે એટલા માટે તમને દેખાતા નથી. હકીકત ત્યાં શું છે? ઓમેગા નથી, ઓમેગા ગુણ્યા ટી છે. ટી આપણે 1 મૂક્યા છે. હવે ઓમેગા ટી એક ખૂણો બતાવે. ખૂણો કેટલો છે? 3 પાઈ બાય 2 નો ખૂણો તો છે જ. એટલે કેટલો થઈ ગયો? 270 ડિગ્રીનો ખૂણો તો છે જ. ઉપરથી પાછો ઓમેગાનો ખૂણો, એટલે કયું ચરણ થાય? ચોથું ચરણ. ચોથા ચરણમાં સાઇન કેવો હોય? ઋણ હોય. તો શું આન્સર આવશે? માઇનસ આવશે. માઇનસ સાઇન, સોરી માઇનસ કંઈક આન્સર આવશે માઇનસ. અને સાઇન 3 પાઈ બાય 2 શું થાય? કોસ થઈ જાય. ટૂંકમાં વાય અક્ષનો ખૂણો હોય, પાઈ હોય, પાઈ બાય 2 હોય, 5 પાઈ બાય 2 હોય, 7 પાઈ બાય 2 હોય. ટૂંકમાં વાય અક્ષનો કોઈ પણ ખૂણો હોય તો વિધેય ચેન્જ કરવું પડે. એક્સ અક્ષનો કોઈ પણ ખૂણો હોય, 0 હોય, પાઈ હોય, 2 પાઈ હોય, 3 પાઈ, 4 પાઈ, 6 પાઈ, જે પણ ખૂણો હોય, એક્સ અક્ષનો ખૂણો આવે પ્લસમાં કે માઇનસમાં તો વિધેય ચેન્જ નહીં કરવાનું. વાય અક્ષનો ખૂણો આવે પાઈ બાય 2, 3 પાઈ બાય 2, 5 પાઈ બાય 2, 7 પાઈ બાય 2, 9 પાઈ બાય 2, ટૂંકમાં 11 પાઈ બાય 2, આ કોઈ પણ ખૂણા આવશે પાઈ બાય 2 વાળા, એના માટે તમારે વિધેય ચેન્જ કરવું પડશે. તો સાઇનનું કહી દીધું કોસ, તો શું આવશે અહીંયા? કોસ થીટા. શું થઈ જાય? કોસ થીટા. લખી દઉં અહીંયા માટે. હવે આપણે લખી દઉં છું સીધું, સાઇન ઓમેગા પ્લસ 3 પાઈ બાય 2. આ શું લખાશે? માઇનસ કોસ ઓમેગા ટી. શું લખે? માઇનસ કોસ ઓમેગા. અહીં ઓમેગા ટી લખ્યું છે, ટી બરાબર 1 સેકન્ડ મૂક્યું છે. બરાબર, ટી બરાબર 2 કીધું તો 2 ઓમેગા આવે. એટલે ટૂંકમાં સમય 1 સેકન્ડ મૂકી દીધો છે. આ સમજ પડી કે ન પડી? આ સમજ પડવી જોઈએ દોસ્ત. આ સમજ 100% પડવી જોઈએ. આ માઇનસ આવ્યો તો ઓમેગા -3 પાઈ બાય 2 તો ખૂણો કયો થાત? તો ખૂણો થાત ત્રીજા ચરણમાં, તો પણ સાઇન તો માઇનસ જ થાત.
તો સેમ આન્સર આવત માઇનસ કોસ ઓમેગા. સમજ પડે કે નહીં? ચલો આગળ વધીએ આપણે. તો હવે શું કરશું? આ જે ખૂણો લખ્યો છે એની જગ્યાએ આટલું લખી નાખું. સાબિત શું થયું? -1/2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ કોસ ઓમેગા. માઇનસ માઇનસ ઉડી ગયા, બીજું શું? કોસ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 1/2. શું આવ્યું? કોસ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 1/2. મને કહો કોસની અંદરનો કયો ખૂણો એવો છે કે જેના માટે કોસની કિંમત 1/2 આવે? શું આન્સર આવશે? ઓમેગા બરાબર, ખબર ન પડે તો કંઈક સમજાવીએ આપણે. તમને અહીંયા કહું, ચલો. કોસ થીટા બરાબર 1/2 છે. શું છે? કોસ થીટા બરાબર 1/2. હવે થીટા કેટલો મૂકું કે 1/2 નો ખૂણો આવે? થીટા બરાબર 60 ડિગ્રી. કેટલા હોય? 60 ડિગ્રી. પણ ખૂણો આ ઓમેગા છે ને રેડિયનમાં લખવું પડે તો 60 ડિગ્રી શું થાય? π/3 રેડિયન. તો શું આવશે? ઓમેગા બરાબર π/3 રેડિયન. આ સ્ટેપ, બે સ્ટેપ સમજવા જરૂરી છે. ખાસ બાયોલોજી વાળા લોકોએ, મેથ્સ વાળાને નહીં પ્રોબ્લેમ હોય પણ બાયોલોજી વાળાને પ્રોબ્લેમ હોઈ શકે છે. ફરીથી કહી દઉં છું, આ વસ્તુ તમને શીખવાડેલી છે ક્લાસમાં. જો જે લોકોને અહીંયા તકલીફ પડશે, હવે જો દરેક જગ્યાએ ઘણી જગ્યાએ આવું બધું આવશે, બરાબર છે? ઘણા દાખલામાં આવું બધું આવશે. તમારો દાખલો કંઈક ભવિષ્યમાં તમારી રકમ એવી પણ આવે કે અહીંથી કંઈક અલગ આવે તો તમને તો જ આવડશે જો તમે આગળ ચેપ્ટર નંબર 4માં બધું વસ્તુ વ્યવસ્થિત તમને અત્યારે યાદ છે. તો જે લોકોને યાદ નથી એ લોકો મહેરબાની કરીને એ રિવિઝન કરી લે એટલે એને યાદ રહી જાય, બરાબર છે? તો સાઇન ઓમેગા પ્લસ 3π/2 ને કહેવાય માઇનસ કોસ ઓમેગા. માઇનસ માઇનસ ઉડી ગયા તો આવ્યું કોસ ઓમેગા બરાબર 1/2. ઓમેગાને ઘડી થીટા ધારી લો તો કોસ થીટા બરાબર અડધું. કોસ થીટાની અડધી ક્યાં કિંમત ક્યાં હોય? થીટા બરાબર 60 ડિગ્રી પર. ક્યાં હશે? થીટા બરાબર 60 ડિગ્રી પર હોય. થીટા બરાબર 60 ડિગ્રી મૂકો તમે તો શું થશે? π/3 રેડિયન. તો ઓમેગા બરાબર π/3 રેડિયન આવ્યું તો ટી શું આવશે? ટી બરાબર આપણને ખબર છે 2π/ઓમેગા. તો શું આવશે અહીંયા? 2π ના છેદમાં π/3. તો શું આવશે? 6 સેકન્ડ. કેટલો આવર્તકાળ હશે આનો? 6 સેકન્ડ આવર્તકાળ હશે. ટૂંકમાં એક કણ અંતિમ સ્થાનથી સરળ આવર્ત ગતિ, ટૂંકમાં અહીંથી ગતિની શરૂઆત કરતો હોય અને એ જો 1 સેકન્ડમાં અહીંયા પહોંચી જતો હોય, બરાબર છે? તો કેટલો ખૂણો કાપશે? 60 ડિગ્રીનો ખૂણો કાપશે અને એના માટે સમય હશે 6 સેકન્ડ. કેટલો હશે? 6 સેકન્ડનો એની પાસે આવર્તકાળ હશે. ટૂંકમાં 6 સેકન્ડમાં એ આખું દોલન પૂરું કરે. 6 સેકન્ડ મતલબ કઈ રીતે? જો અહીંથી ઉપર જવાનું અને પછી નીચે આવવાનું, કુલ 6 સેકન્ડ લાગે. મતલબ તો આમ થયું, જો નીચેથી મધ્યમાન બિંદુ પર જતાં 1.5 સેકન્ડ લાગશે, બરાબર છે? પછી મધ્યમાન બિંદુથી ઉપર જતાં ફરતી 1.5 સેકન્ડ લાગશે. હવે ઉપરના સ્થાનથી નીચે આવવા માટે ફરતી 1.5 સેકન્ડ લાગશે અહીંયા સુધી, અને મધ્યમાન સ્થાનથી નીચે આવવા માટે ફરતી પાછી 1.5 સેકન્ડ લાગશે. આ રીતે થશે. તો અહીંથી એ કેટલી સેકન્ડ લાગે? મળે કે ન મળે? આરામથી મળી જાય, બરાબર છે? પછી આપણે શોધશું, એના માટે અલગ રીત છે, એ પછી આપણે ચર્ચા કરીએ. આગળ વધીએ પહેલાં અત્યારે અહીંયા નેક્સ્ટ ઇઝી ક્વેશ્ચન છે. સરળ આવર્ત ગતિ માટે તમને આવૃત્તિ આપી 60 હર્ટ્ઝ, ઓકે, અને કંપવિસ્તાર આપ્યો છે એ બરાબર 0.01 મીટર. તો એકદમ સિમ્પલ ક્વેશ્ચન. આ દાખલો IMP લગભગ નીટમાં પૂછાયેલ છે. આવો દાખલો એકદમ ઇઝી દાખલો છે. તો કણ માટે મહત્તમ પ્રવેગ ને મહત્તમ વેગ શોધો. ચલો કેટલા ફૂદુ દાખલા છે, ચલો જોઈ લઈએ. પેલા શું આપ્યું મને? F બરાબર 60 હર્ટ્ઝ આપ્યું. હવે F નું કામ ન આપણે ઓમેગાનું કામ હોય. કોનું કામ હોય? ઓમેગાનું. ઓમેગા બરાબર શું થાય? 2πf. શું થાય? 2πf. તો મૂકીએ કિંમત 2π ગુણ્યા 60. તો ઓમેગા શું મળશે? ઓમેગા બરાબર આવશે 120π. શું આવશે? 120π રેડિયન પર સેકન્ડ. ઓમેગા મળી ગયું. પહેલા ક્વેશ્ચન સોલ્વ કરીએ. પહેલા આપણે વી મેક્સિમમ શોધીએ. ચલો વી મેક્સિમમ કોને કહેવાય? વી મેક્સિમમ બરાબર સિમ્પલ સૂત્ર શું આવે? એ ઓમેગા. તમને યાદ હોવું જોઈએ વીનું સૂત્ર કોઈ પણ માટે શું છે? પ્લસ ઓર માઇનસ ઓમેગા √a² માઇનસ y². પણ આ તમને આ જો વી મેક્સિમમ કીધું છે તો વી મેક્સિમમ ક્યાં મળે? મધ્યમાન બિંદુએ y0 મૂકો શું મળશે? ઓમેગા ઇન્ટુ √a², દેટ ઇઝ ઓમેગા એ. અને આગળનું પ્લસ ઓર માઇનસ આપણે મૂલ્ય કીધું છે એટલે લેશું નહીં, બરાબર છે? આગળ વધી તો કિંમત મૂકીએ. એ કેટલા આપ્યા છે? એ તમને આપ્યા 0.01, દેટ ઇઝ 1/100. કેટલા આપ્યા છે? 1/100. અને ઓમેગા કેટલા આપ્યા છે? 120π. કેટલા આપ્યા છે? 120π. સાબિત શું થયું? વી મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 120 ભાગ્યા 1.2π મીટર પર સેકન્ડ. બીજો ક્વેશ્ચન. એ મેક્સિમમ એ પણ આરામથી મળશે. એ મેક્સિમમનું સૂત્ર શું આવશે? એ ઓમેગા². શું આવે? એ ઓમેગા². તો મૂકીએ કિંમત. એ કેટલા આપ્યા? 1/100, ઓકે, ગુણ્યા ઓમેગા કેટલા છે? 120π નો વર્ગ કરો તો 120 એટલે 12 ગુણ્યા 12 ગુણ્યા 100, બરાબર કે નહીં? અને π² છે ને છેલ્લે પાછા, સમજ ન પડી? 120માં 12 ગુણ્યા 12 કર્યા, 1 મીંડાના 2 મીંડા કર્યા અને π નો વર્ગ π². એટલું થઈ ગયું. ચલો આગળ વધીએ. 100 ઉડી ગયા છે અને 12 12 144 તો 144 અને ઇન્ટુ π², દેટ ઇઝ 10. એટલે શું આવશે? 1440 લગભગ. એ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 1440 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એકદમ ઇઝી દાખલો, એકદમ ઇઝી દાખલો છે. સૂત્ર આવડે તો જ દાખલો આવડે, બાકી તુક્કો જ લાગે આમાં, બરાબર છે? તો આવા રોકડા માર્ક્સ અપાવશો દાખલા તમારા પરીક્ષામાં આવવાના છે મોસ્ટલી, બરાબર છે? કોઈના ભાગમાં અઘરો દાખલો આવી જાય તો આપણે અહીંયા બધા દાખલા ગણાવીએ છીએ. એવું નથી ખાલી ઇઝી દાખલા ગણાવ્યા છે, બધા જ પ્રકારના દાખલા આવશે, બરાબર? તો દરેક દાખલાની પ્રેક્ટિસ આપણે વ્યવસ્થિત કરવાની છે. પછી આપણે નસીબ જેવો દાખલો આવે, આપણી નસીબ નહીં, નસીબ તો શબ્દ આવો જ ન જોઈએ, આપણી મહેનત પ્રમાણે દાખલો કોઈ પણ આવી જશે તો આપણને આવડી જશે. આગળ વધીએ. નેક્સ્ટ દાખલો જોઈએ. નેક્સ્ટ દાખલો તમને ઘણા બધા દાખલા ગણવા માટે બહુ કામ લાગવાનો છે.
બહુ જ કામ લાગશે દાખલો, બરાબર છે. ચલો આગળ વાંચીએ રકમ આપણે. વાય બરાબર એ સાઇન ઓમેગા ટી પ્લસ બી કોસ ઓમેગા ટી. હમણાં આપણે જોયું હતું કે આ જે ફંક્શન છે વાય એ સરળ આવત ગતિ દર્શાવે છે, એવું જ લખ્યું છે. જો શું લખ્યું છે, વાય બરાબર એ સાઇન ઓમેગા ટી પ્લસ બી કોસ ઓમેગા ટી વડે રજૂ થતી સરળ આવત ગતિ માટે તમારે કંપ વિસ્તાર શોધવાનો છે અને પ્રારંભિક કળા શોધવાની છે. હવે સર સલો અઘરું છે, કેમ? આપણને આમ આપ્યો જ ખાલી કે વાય બરાબર એ સાઇન ઓમેગા ટી, તો આપણને ખબર પડી જાત કે ભાઈ એ છે એ કંપ વિસ્તાર છે, અથવા ખાલી આવું આપ્યું હોત કે વાય બરાબર બી કોસ ઓમેગા ટી, તોય ખબર પડી જાત કે બી છે એ કંપ વિસ્તાર છે. પણ એ બેનું મિક્સ કર્યું છે, તમારે એને કંપ વિસ્તાર ગણવો કે બેને ગણવો કે કંઈક અલગ જ આવશે, અલગ જ આવશે. એને તમે કંપ વિસ્તાર ના કહી શકો, બીને પણ તમે કંપ વિસ્તાર ના કહી શકો. બેનું મિક્સ કરીને જે સરળ આવત ગતિ બનશે, હકીકત આ બેનું જે આપણે સાદુરૂપ આપશું અને સાદુરૂપ આપીને ફંક્શનને આપણે આ સ્વરૂપે ફેરવશું. એ બરાબર સાઇન એની જગ્યાએ બીજું કંઈક આવશે, એ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ. ટૂંકમાં આપણે સમીકરણને આ સ્વરૂપે લાવવાનો પ્રયત્ન કરશું અને પછી કહેશું કે ભાઈ આ જે સમીકરણમાં આ જે આગળ છે એ તમારો કંપ વિસ્તાર છે અને અંદર જે ફાઈ છે એ તમારી પ્રારંભિક કળા છે. તો આપણે હવે કરશું શું? તો મેથ્સવાળાને યાદ હશે કદાચ કે આ પ્રકારના ફંક્શનમાં તમારે કાં તો સાઇનનું સૂત્ર બનાવવાનું અથવા કોસનું સૂત્ર બનાવવાનું. બાયોલોજીવાળા લોકો ધ્યાન આપે, તમને એક સૂત્ર આપું છું હું, સાઇન થીટા વન પ્લસ થીટા ટુનું. સાઇન થીટા વન પ્લસ થીટા ટુ બરાબર શું લખાય? તો પહેલાં સાઇનનો વારો લેવાનો, સાઇન થીટા વન કોસ થીટા ટુ પ્લસ કોસ થીટા વન સાઇન થીટા ટુ. એકદમ ઇઝી સૂત્ર છે. પછી માઇનસ હો તો શું કરવાનું? માઇનસ આમ કરવાનું, સાઇન થીટા વન માઇનસ થીટા ટુ. શું આવશે? સાઇન થીટા વન કોસ થીટા ટુ માઇનસ કરીને આવશે કોસ થીટા વન સાઇન થીટા ટુ. આવું કેમ થઈ ગયું? પ્લસ તો માઇનસ કેમ થયું? મેથ્સવાળાને ખબર હશે. આ તમે પ્લસ લઈ લો, આ ખૂણાને તમે માઇનસ થીટા ટુ કહી દો. આ તમે પ્લસ લઈ લો અને આ ખૂણાને તમે માઇનસ થીટા ટુ કહી દો તો વસ્તુ એક જ થઈ. હવે તમે અહીંયા કોસની જગ્યાએ માઇનસ થીટા ટુ મૂકો, પણ કોસ કેવું વિધેય છે? યુગ્મ વિધેય છે. એટલે કોસ માઇનસ થીટા ટુ લ્યો કે કોસ થીટા ટુ લ્યો, આન્સર ધન જ આવશે. અને એ જ રીતે અહીંયા શું આવશે? પ્લસ કોસ થીટા વન કાઉન્સમાં માઇનસ સાઇન થીટા ટુ. હવે સાઇન છે એ અયુગ્મ વિધેય છે, એટલે કે સાઇન માઇનસ થીટા ટુની કિંમત માઇનસ સાઇન થીટા ટુ આવશે. અને એ આગળ આપણે સૂત્ર જવા દઈએ. ટૂંકમાં સૂત્ર આની જેવું જ છે. ટૂંકમાં આપણે યાદ શું રાખવાનું છે? તો આ સૂત્ર યાદ રાખવાનું છે. બીજું આ ફરીથી લખી દઉં. શું આવશે અહીંયા? સાઇન થીટા વન માઇનસ થીટા ટુ. આના આધારે, આ સૂત્રના આધારે આનું શું આન્સર આવશે? સાઇન થીટા વન કોસ થીટા ટુ માઇનસ આવશે કોસ થીટા વન સાઇન થીટા ટુ. ઓકે, આટલી ખબર પડી ગઈ. ચલો આપણે બીજું સૂત્ર લઈએ, કોસને કાઢું. કોસ થીટા વન પ્લસ થીટા ટુ. શું આન્સર આવવાનો? કોસ થીટા વન કોસ થીટા ટુ. આવું થાય. અને પ્લસ તો માઇનસ થઈ જશે. સાઇન થીટા વન સાઇન થીટા ટુ. અને લાસ્ટ વાત કરી દઈએ, સાઇન થીટા સર સાઇન ક્યાં? કોસ 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 થીટા વન માઇનસ થીટા ટુ. તો શું આવશે? આ કોસ થીટા વન કોસ થીટા ટુ પ્લસ સાઇન થીટા વન. આ તમારે 4 સૂત્ર આવશે. બાયોલોજીવાળા ભાઈ 2 સૂત્ર યાદ રાખે, એક તો આ અને એક આ કોસવાળું, બરાબર છે. જો કે તમારે મોસ્ટલી તમારી ગણતરી આને આધાર થઈ જશે. આનો યુઝ આપણે 12મા ધોરણમાં પણ એક વખત કરશું, એ ચેપ્ટર જ્યારે આવશે ત્યારે. અને બાકી મેથ્સવાળા તો બધા મજા જ આવતી હશે મેથ્સમાં. તો મેથ્સ બહુ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે, ખાસ મેથ્સવાળાને ખબર હશે. અને આમ તો દરેક વિદ્યાર્થીને મેથ્સ ફાવતું જ હોય છે. મારે પોતાને મેથ્સમાં 98 માર્ક્સ હતા આઉટ ઓફ 100, બરાબર, 2012માં. ચલો આપણે આગળ વધીએ, સાઈડની વાત છે બધી. તો વાય બરાબર એ સાઇન ઓમેગા ટી પ્લસ બી કોસ ઓમેગા ટી વડે રજૂ થતી સરળ આવત ગતિ માટે કંપ વિસ્તાર તથા પ્રારંભિક કળા મેળવવાની છે. તો મેં તમને કીધું હતું આપણે આખા જે સમીકરણ છે એને આપણે આ સ્વરૂપે લાવી દઈશું, સાઇન કોસ કોસ સાઇન, બરાબર છે. હવે જો શું કરું છું ધ્યાનથી સમજજો. પહેલાં મારી રીત સમજી લો, પછી તમે હું તમને બધા પ્રશ્નનો આન્સર આપીશ કે આવું કેમ કર્યું. તો વાય બરાબર એ સાઇન ઓમેગા ટી, વાય બરાબર એ સાઇન ઓમેગા ટી પ્લસ બી કોસ ઓમેગા ટી. આવું થાય કે ન થાય? ચલો બેઠે બેઠું લખી નાખ્યું. હવે એક કામ કરીએ, આ એ ને બીનો એક ત્રિકોણ બનાવી નાખું છું. અહીં જુઓ, એક ત્રિકોણ બનાવવું. ધારો કે પાછળની બાજુ એ લઉં છું, સામેની બાજુ બી લઉં. અહીં 90 ડિગ્રીનો ખૂણો હોય તો શું બને? કર્ણ શું બનશે? પાયથાગોરસ પરથી એ સ્ક્વેર પર બી સ્ક્વેર. ધારો કે અહીંયા થીટા છે, આ તમારો થીટા છે એવું માની લો. તો લખાય શું અહીંયા? કોસ થીટા બરાબર શું લખાય? કોસ થીટા બરાબર લખાય એના છેદમાં અંડર રૂટ એ સ્ક્વેર પર બી સ્ક્વેર. ધ્યાનથી સમજો ભાઈ, બરાબર છે. સાઇન થીટા બરાબર શું લખાય? સાઇન થીટા બરાબર આવશે સામેની બાજુ છેદમાં કર્ણ, ધેટ ઇઝ બી અપોન અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. આવું થશે કે ન થાય? આવું થશે કે નહીં ભાઈ? બરાબર આવું થશે. તો એક કામ કરીએ, આપણે અહીંથી એને કરતા બનાવો તો શું આવશે? એ બરાબર શું થાય? કોસ થીટા ઇન્ટુ અંડર રૂટ એ સ્ક્વેર બી સ્ક્વેર. અને બી બરાબર શું લખાય? સાઇન થીટા ઇન્ટુ અંડર રૂટ એસ, અરે સોરી સાઇન, હા બરાબર છે. બી બરાબર શું લખાય છે? સાઇન થીટા ઇન્ટુ અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. ચલો
એન જગ્યાએ શું લખી નાખું, ધ્યાનથી સમજો. વાય બરાબર એમને રાખું અને એન જગ્યાએ લખું છું આ બેનો ગુણાકાર. શું આવશે? આ અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇન્ટુ અહીંયા આવી જશે કોસ થીટા ઇન્ટુ સાઇન ઓમેગા ટી બેઠું એમને આવશે. અરે સાઇન ઓમેગા ટી છે, આ બેઠું લખી નાખ્યું અને એની જગ્યાએ આ લખીને આ એની જગ્યાએ આ લખ્યું છે આટલું. એ પ્રમાણે પ્લસ કરીને આગળ વધીએ આપણે. બીની જગ્યાએ શું આવશે? નીચે લખું છું. બીની જગ્યાએ શું આવશે? બી બરાબર આવશે સાઇન થીટા ઇન્ટુ આ બેનો ગુણાકાર. ધેટ ઇઝ સાઇન થીટા ઇન્ટુ અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇન્ટુ આ પદ એમને કોસ ઓમેગા ટી એમને આવશે. ઓકે, ચલો બે પદમાં કોમન શું આવે એવું છે? જો અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, તો કોમન કાઢીએ આપણે. વાય બરાબર અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. તો અંદર શું વધશે? ધ્યાનથી સમજો. અંદર કંઈક આવું વધશે. પેલા સાઇન રાખું. સાઇન ઓમેગા ટી કોસ થીટા પ્લસ રાખીએ પહેલાં કોસને, કોસ ઓમેગા ટી ઇન્ટુ સાઇન થીટા અને આ જે અંડર રૂટ એસ આમાંથી બે જગ્યાએથી અંડર રૂટ એસ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર આપણે કોમન કાઢી લીધું. તો જો આ તો કંઈક સૂત્ર આને જેવું આવે છે. કોણ જેવું આવે છે? એને કીધું પાછું સાઇન થીટા 1 પ્લસ થીટા 2 બરાબર શું લખાય? સાઇન થીટા 1 કોસ થીટા 2 પ્લસ આવશે વચ્ચે શું આવશે? કોસનો વારો, કોસ થીટા 1 સાઇન થીટા 2. જો જેવું જો અહીંયા સાઇન ઓમેગા ટી કોસ થીટા પ્લસ કોસ ઓમેગા ટી સાઇન થીટા. અહીંયા જે થીટા 1 છે એની જગ્યાએ ઓમેગા ટી છે, દેખાય છે? અહીંયા જે થીટા 1 છે એની જગ્યાએ ઓમેગા ટી છે અને થીટા 2 ની જગ્યાએ થીટા છે. સમજ પડી કે ના પડી? સમજ પડવી જોઈએ દોસ્ત. થીટા શું છે? થીટા 2 છે. તો આને શું લખાશે? આને લખાશે આ રીતે વાય બરાબર અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇન્ટુ સાઇન ઓમેગા ટી પ્લસ થીટા. સમીકરણ કંઈક આના જેવું લાગે છે. વાય બરાબર એ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ મુજબ. ઓકે, આ આપણું સમીકરણ છે સરળ આવર્ત ગતિનું. અને આપણે આ આખું સમીકરણ છે વાય બરાબર એ સાઇન ઓમેગા ટી પ્લસ બી કોસ ઓમેગા ટી એનું સોલ્યુશન લાવીને આપણે લેવા વાય બરાબર અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર સાઇન ઓમેગા ટી પ્લસ થીટા. તો આ શું બતાવે? કંપ વિસ્તાર બતાવે. શું બતાવશે? કંપ વિસ્તાર બતાવશે. અને થીટા શું બતાવશે? પ્રારંભિક કળા બતાવશે. તો મારો આન્સર આવી ગયો. જો વાય બરાબર એ સાઇન ઓમેગા ટી પ્લસ બી કોસ ઓમેગા ટી આ ટાઈપની સરળ આવર્ત ગતિમાં કંપ વિસ્તાર શું હોય? કંપ વિસ્તાર હશે, કંપ વિસ્તાર A0 લખું છું. જો ઘણા કહેશે આ કંપ વિસ્તાર નથી, અને આ તો સંખ્યા છે. એ અહીંયા કંપ વિસ્તાર આ સંખ્યા છે, આપણો કંપ વિસ્તાર આ છે. આપણે આ જે સરખાવ્યું છે આપણે મેન સમીકરણ અનુસાર સરખાવો તો શું આવશે? અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. ઓકે, અને ચલો પ્રારંભિક કળા શું આવશે? પ્રારંભિક કળા શું આવે? થીટા બરાબર. ચલો ઘણા બધા સૂત્ર આવે. જો તમે સાઇન થીટા અનુસાર લખી શકો, કોસ થીટા અનુસાર પણ લખી શકો અને ટેન થીટા અનુસાર પણ લખી શકો. ચલો પ્રારંભિક કળા ફાઈ બરાબર શું આવશે? થીટા. જે ફાઈ છે થીટા છે. ચલો થીટાના 3 સૂત્ર છે. સાઇન થીટા વાળું વાપરીએ. સાઇન થીટા બરાબર શું આવશે? સાઇન થીટા બરાબર આવશે બીના છેદમાં અંડર રૂટ એ સ્ક્વેર બી સ્ક્વેર. તમે બીના છેદમાં અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર કરો તો તમને શું મળશે? સાઇન થીટા મળશે. એમાંથી થીટા કાઢો શું મળશે? પ્રારંભિક કળા. અથવા તમે કોસ વાળું સૂત્ર પણ વાપરી શકો. કોસ થીટા શું આવશે? કોસ થીટા બરાબર આવશે એના છેદમાં અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. તો કરવાનું શું? તમને જે એ આપ્યો છે આ એ છે, આ એ આપ્યો છેદમાં શું કરો? અંડર રૂટ એ સ્ક્વેર બી સ્ક્વેર કરો, ભાગાકાર કરો અને તમને શોનો આન્સર મળશે? કોસનો આન્સર મળશે. અને કોસના આન્સર પછી થીટાનો શોધવો પડે. અને એકદમ ઇઝી રીત ટેન થીટા બરાબર સિમ્પલ શું આવશે? સામેની બાજુ છેદમાં પાસે દેટ ઇઝ બી બાય એ. ટેન થીટા બરાબર બી બાય એ. તો થીટા બરાબર શું છે? ટેન ઇન્વર્સ બી બાય એ. અહીંયા શું આવે? થીટા બરાબર કોસ ઇન્વર્સ એ બાય એ અપોન એ પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેરનું રૂટ. અને એ શું આવશે? થીટા બરાબર સાઇન ઇન્વર્સ બી અપોન અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. મોટા ભાગે આ સૂત્ર આપણે વધારે વાપરશું કારણ કે તમને જો આ આપી દે તમને દાખલો મળે કે ન મળે. દાખલો તમને પૂછશે કેમ? ચલો એક ક્વેશ્ચન સોલ્વ કરીએ. કોઈ પણ લઈ લઈએ. વાય બરાબર કોઈ પણ લઈ લઈએ 7 સાઇન ઓમેગા ટી પ્લસ 8 કોસ ઓમેગા ટી. ઓકે, ચલો આ લઈ લઈએ. આ થઈ ગયું એ, આ તમને આ થઈ ગયું બી. તમને દાખલો એમ પૂછશે આપેલ સમીકરણ વડે રજૂ થતી સરળ આવર્ત ગતિ માટે કંપ વિસ્તાર શોધો અથવા પ્રારંભિક કળા શોધો. ચલો શું કરશું? કંપ વિસ્તાર. આ કંપ વિસ્તાર માટે એક વસ્તુ જરૂર પડે, અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. ચલો પહેલાં આપણે સાઈડમાં શોધી નાખીએ. શું થાય? 7નો વર્ગ થાય 49 પ્લસ 8નો વર્ગ 64. એક આવી દો 50 ને 60 113 100 શું આવશે? અંડર રૂટ 113. 50 ને 63 બરાબર છે 163 113. તો રૂટ 113 તમારો જવાબ આવી ગયો. અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. ચલો કંપ વિસ્તાર કોને હમણાં કીધું હતું? કંપ વિસ્તાર કોને કહેવાય? આને કંપ વિસ્તાર કહેવાય. કેટલો આવશે? અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. કેટલો આવશે? અંડર રૂટ 113. આનું માનો કે વર્ગમૂળ કાઢવાનું શું આવશે? તો આપણે આમ વિચારવાનું
અંડર રૂટ 100 હોય તો 10 આવે, અંડર રૂટ 121 હોય તો કેટલો 11 આવે, બરાબર. હવે આ લગભગ જો બેની વચ્ચે છે આમ ગણો તો થોડુંક મોટું છે તો આપણે 10.6 લખીએ, અંદાજે તો ભાઈ આ અંદાજ છે, આપણી પાસે કેલ્સી તો છે નહીં, આપણી પાસે બુદ્ધિ છે, એનો બુદ્ધિનો યુઝ કરીને લગભગ આટલો આન્સર લખો તો શું આન્સર આવશે? કમ્પ્યુટર અંડર રૂટ 113 આવશે. આગળ વધીએ, કળા શોધી નાખીએ. ચલો કળા, કઈ કળા? આપણે પ્રારંભિક કળા કેટલી આવશે? તો આપણે ટેન થીટાનું સૂત્ર વાપરો, ટેન થીટા બરાબર એવું લાગે તો ત્રિકોણ બાજુમાં દોર દેવાનું. આ એ છે, આ બી છે, અને અંડર રૂટ a² + b². જો ભાઈ એ શું છે? એ સાઇનનો સહગુણક છે, બી શું છે? કોસનો સહગુણક છે. ઘણી વખત આમ કરે, આ પહેલાં આપે ને પછી આપે. મને કે આમ આપ્યો તમને y બરાબર 8 cos ωt + 7 sin ωt, તો તમારા માટે એ 8 નહીં થાય, આ તમારા માટે બી જ થશે ને આ તમારા માટે એ જ થશે. હો ભાઈ, એ પાછું યાદ રાખવી. આપણે એ કોને કીધો છે? યાદ કરો, આપણે કોને એ કીધું છે? જે સાઇનના સહગુણકમાં છે. આપણે બી કોને કીધું છે? જે કોસના સહગુણકમાં છે. તો આ તમને કમ્પ્યુટર શોધવામાં કોઈ તકલીફ નહીં પાડે, પણ ટેન થીટા શોધવામાં તકલીફ પાડશે. કે અહીંયા ટેન થીટા બરાબર શું આવશે? b/a આવશે. ટૂંકમાં ટેન થીટા બરાબર આવશે b/a. ધેટ મીન શું થાય? કોસનો સહગુણક છેદમાં સાઇનનો સહગુણક. એમ યાદ રાખો તો પણ ચાલશે. ચલો બી કેટલા આપ્યા? 8/7, બરાબર. આપણે એમને રહેવા દેવાનું. હવે આપણે તો થીટા બરાબર શું આવશે? થીટા બરાબર આવશે tan ઇન્વર્સ 8/7. આપણે આમને જ રહેવા દેવું પડશે, કારણ કે આપણી પાસે લોક ટેબલ નથી કે આપણે 8/7 કરીએ પછી 1 પોઈન્ટ સમથિંગ વેલ્યુ આવશે. ટેનની કિંમત કંઈક જુઓ અને તમને ખૂણો 45 કરતાં મોટો મળશે. આમાં કેટલો ખૂણો મળે? 45 કરતાં મોટો મળશે. એ આપણે શ્યોરિટી સાથે કહી શકીએ છીએ. તો ટૂંકમાં તમારી પ્રારંભિક જે કળા છે 45 ડિગ્રી કરતાં વધારે છે, થોડીક વધારે છે, 50 જેવો કંઈક આન્સર આવતો હશે. આપણે એક્ઝેક્ટ કહી શકીએ નહીં. મને એમ કહો આમાં આન્સર શું આવશે? તો દાખલો તમને આવો પૂછો, y બરાબર 7 cos ωt + 8 sin ωt. ચલો કમ્પ્યુટર શું આવશે? એટલો જ આવશે, કંઈ ફરક ન પડે. હવે મારા માટે એ કોણ છે? હવે મારા માટે એ 8 છે. જો ઊંધું કરી નાખ્યું. મારા માટે સાઇનનો સહગુણક જે હોય એ થઈ ગયા અને જે કોસનો સહગુણક હોય બી થઈ ગયા. તો મારા શું આન્સર આવશે? 113 જ આવશે. પણ કળા શું આવશે? હવે ટેન થીટા બરાબર b/a, ધેટ ઇઝ 7/8 આવશે. શું ઊંધું થઈ ગયું? તો ખાલી કળામાં ફરક પડે. થીટા બરાબર tan ઇન્વર્સ 7/8. આનો શું આન્સર આવે છે? ફટાફટ કહી દેજો મને ભાઈ, 1 સેકન્ડમાં આન્સર આવવો જોઈએ. y બરાબર લઈ લઈએ સમથિંગ લાઈક 10 sin ωt + 11 cos 2ωt. ચલો શું આન્સર આવશે? ફટાફટ દાખલો ગણો. ચલો આનો જલ્દીથી આન્સર ગણો. શું આન્સર આવે? અંડર રૂટ a² + b² કરશો? ઓકે, નહીં કરો? નહીં કરો. y 2ωt નો ચાલે 10. આ સરળ આવત ગતિ જ નથી. ઇટ્સ નોટ સિમ્પલ હાર્મોનિક મોશન. ઇટ્સ સમ અધર ટાઈપ ઓફ મોશન, બટ ઇટ ઇઝ નોટ સિમ્પલ હાર્મોનિક મોશન. સરળ આવત ગતિ છે જ નહીં આ. કારણ શું? પહેલાં કીધું હતું, આગળ સંખ્યા કોઈ પણ આવે પણ ખૂણા હંમેશા સરખા રહેવા જોઈએ. ખૂણા હંમેશા સરખા રહેવા જોઈએ તો જ તે સરળ આવત ગતિ થશે, બાકી થશે નહીં થાય. ઓકે, તો એકદમ ઇઝી વસ્તુ છે આ, બરોબર. જે પણ તમને કંઈ તકલીફ લાગે ને શું કરવાનું? ફટાફટ ત્રિકોણ દોરી દેવાનું આ રીતે કે ભાઈ સાઇનની બાજુમાં છે ને પાછળની બાજુ કહી દેવાની, કોસનો સહગુણક છે 11 કહી દેવાના, બી કહી દેવાના અને એ કહી દેવાના. આ શું મળે? અંડર રૂટ 121 + 221 શું મળશે? અંડર રૂટ 221, બરાબર. પણ ક્યારે? અહીંયા ખૂણા સરખા હોય તો. અહીં 2 હોય તો ચાલે, અહીંયા 2 હોય ચાલે, બે જગ્યાએ ωt ચાલે, અહીં 3 હોય ચાલે, 3ωt, પણ અહીંયા ωt હોય ને અહીંયા ωt એવું ચાલશે નહીં. થોડીક બુદ્ધિ વાપરવી દોસ્ત, બરાબર છે. આપણે આગળ વધીએ તો આપણે આગળ દાખલો જોઈ લઈએ. ચલો કંઈક આવો દાખલો છે, જો ફટાફટ જોઈએ. t બરાબર 1 સેકન્ડે કણ સંતુલન સ્થાને સરળ આવત ગતિ કરે છે. t બરાબર 1 સેકન્ડે કણ સંતુલિત સ્થાને, ક્યાં સ્થાને છે? સંતુલિત સ્થાને છે. જો શબ્દ સમજો. સંતુલિત સ્થાન કોને કહેવાય? શું લાગે તમને? સંતુલિત સ્થાન કયું છે? અરે મધ્યમાન સ્થાન, આવું કંઈક કહે છે. આ એનું મધ્યમાન સ્થાન થઈ ગયું. આ થઈ ગયું y બરાબર +a, આ થઈ ગયું y બરાબર -a, આ થઈ ગયું y બરાબર 0. તો જે y બરાબર 0 છે એને શું કહેવાય? સંતુલિત સ્થાન કહેવાય. તો એમ કહે છે કે t બરાબર 1 સેકન્ડે કણ સંતુલિત સ્થાને છે. ટૂંકમાં એક વાત તો પાકી થઈ ગઈ કે t બરાબર 0 સમયે સંતુલિત સ્થાન નથી. ટૂંકમાં એની પ્રારંભિક કળા 0 કે પાય નથી. જો t બરાબર 0 સ્થાને શરૂઆતમાં જો અહીંયા હોત તો આપણે એમ કહી શકત કે કણ છે એની પ્રારંભિક કળા 0 અથવા પાય હોય. હવે એવું બની શકે કે ઉપરથી પણ અહીંયા આવી શકે અથવા નીચેથી પણ અહીંયા ગતિ કરી આવી શકે. ટૂંકમાં એની પ્રારંભિક કળા 0 અને પાય સિવાયની કોઈ પણ સંખ્યા હોઈ શકે. ચલો આપણે આગળ વધીએ. તો એક વસ્તુ પાકી થઈ કે t બરાબર 1 સેકન્ડે કણ સંતુલિત સ્થાને છે. ચલો સૂત્ર શું બનશે? y બરાબર a sin ωt + 5. આ સમીકરણ બનશે કે નહીં બને? એમાં શું કીધું આપણને? t બરાબર 1 સેકન્ડે કણ સંતુલિત સ્થાને છે. આગળ વાંચીએ. t બરાબર 2 સેકન્ડમાં છે. તેની ઝડપ કેટલી આપી? 0.25 મીટર પર સેકન્ડ. ઓકે, આગળ વધીએ. t બરાબર કેપિટલ t આપ્યો છે, તેનો આવર્તકાળ 8 સેકન્ડ છે. તો કમ વિસ્તાર શોધો. ચલો એક કામ કરીએ. હવે તમને યાદ રાખજો, આવર્તકાળ શું કામ આપ્યો છે? ઓમેગા શોધવા. તમને આવર્તકાળ શું કામ આપ્યો છે? ઓમેગા શોધવા. તો આપણે પહેલા આવર્તકાળ છે એની પરથી આપણે પહેલા
પહેલાં શું શોધશું આપણે? ઓમેગા. તો એક કામ કરીએ, ટી ઇઝ ઇક્વલ ટુ 8 સેકન્ડ. તો ઓમેગા શું થાય? 2 પાઈ કેપિટલ ટી. તો શું આવશે અહીંયા? ઓમેગા બરાબર 2 પાઈ/8, માટે ઓમેગા બરાબર આવશે કેટલા? પાઈ/4. તો ઓમેગા આપણને મળી ગયા પાઈ/4 રેડિયન પર સેકન્ડ. મૂકી દઈએ કિંમત. તો શું આવશે? માટે વાય બરાબર એ સાઇન પાઈ/4 ઇન્ટુ ટી પ્લસ 5. આટલું મળશે કે નહીં મળે? ઘણા શું કરે, પાઈ આ 5 શોધતા ન મળે એના બરાબર 0 મૂકી દે. આમને 0 મૂકી દે, ખબર નહીં કેમ. આપ્યું હોય તો જ મૂકવાનું, મેં કીધું છે, બરાબર છે. અને અહીંયા નથી આપ્યું પણ તોય ખબર પડે કે ટી બરાબર 0 સેકન્ડે સ્થાન જે સ્થાન છે એ સંતુલિત સ્થાન નથી, એટલા માટે પ્રારંભિક કળા 0 તો હશે જ નહીં કોઈ દિવસ, બરાબર. તો વાય બરાબર એ સાઇન ઓમેગા ટી એટલે કે પાઈ/4 ટી પ્લસ 5. આપણે એક વસ્તુ યુઝ કરે, ટૂંકમાં તમને 3 વસ્તુ આપી છે. 3 વસ્તુ કઈ? એક તો તમને ટી બરાબર 8 સેકન્ડ આપ્યું, પછી ટી બરાબર 2 સેકન્ડે વેગ આપ્યો. આ બીજી વસ્તુ કઈ? ટી બરાબર 1 સેકન્ડે કણ ક્યાં છે? સંતુલિત સ્થાને. ચલો આપણે આનો યુઝ કરીએ હવે. ટી બરાબર 1 સેકન્ડે કણ સંતુલિત સ્થાને છે. હવે ટી બરાબર 1 સેકન્ડે કણ સંતુલિત સ્થાને હોય, ટી બરાબર 1 સેકન્ડે ક્યાં છે? 1 સેકન્ડે ક્યાં છે કણ? સંતુલિત સ્થાને. સંતુલિત સ્થાને. તો વાય કેટલો હોય એનો? વાય હશે 0. તો વાય 0 મૂકો. ચલો શું આવશે? 0 બરાબર એ ઇન્ટુ સાઇન પાઈ/4 ટી શું મૂકશો? ટી મૂકશો 1. શું મૂકશો? ટી 1 પ્લસ 5 ને બરાબર કે નહીં? ટી બરાબર 1 મૂકા આપણે, વાય બરાબર 0 મૂકા. તો ચલો એ ક્યાં છે? 0 ની છેદમાં 0 ભાગ્યા એ થાય 0 ઇઝ ઇક્વલ ટુ સાઇન અહીંયા આવશે પાઈ/4 પ્લસ 5. શું આવશે? પાઈ/4 પ્લસ 5. તો વિચારો, સાઇનની કિંમત 0 આવે છે. સાઇનની અંદરનો ધારો કે ખૂણો થીટા છે. હવે સાઇન થીટા 0 ક્યારે થાય? થીટા બરાબર 0 હોય ત્યારે, અથવા થીટા બરાબર પાઈ હોય ત્યારે. થીટા બરાબર 0 હોય ત્યારે અથવા થીટા બરાબર પાઈ હોય ત્યારે. ચલો તો સાઇન પાઈ/4 પ્લસ 5. વિચારો, થીટા બરાબર 0 મૂકો તો પાઈ/4 પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 0. તો 5 શું આવશે? 5 આવશે માઇનસ પાઈ/4. શું આવશે? 5 માઇનસ પાઈ/4. થીટા બરાબર પાઈ મૂકી શકો તમે, તો પાઈ/4 પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ પાઈ. તો અહીંયા 5 શું આવશે? પાઈ માઇનસ 5/4 દેટ ઇઝ 3 પાઈ/4. તમારે એક કામ કરવું, આ કિંમત લઈને દાખલો જાતે ગણવો, સેમ આન્સર આવશે. હોમવર્કમાં ગણવાની ઈચ્છા હોય તો ઘણા કંઈક સર તમે 2 કેમ લીધી? અરે 2 પોસિબિલિટી એટલે લીધી. તમે ગમે એક લ્યો ચાલશે, તમે ગમે એ લ્યો એક ચાલશે. ઘણા વિદ્યાર્થી પછી પાછળથી પ્રશ્ન કરે કે સર એ તો બીજી પોસિબિલિટી પણ શક્ય હતી ને, કે સાઇનની કિંમત 0 બે જગ્યાએ હોય. ખૂણો 0 હોય ત્યારે, ખૂણો પાઈ હોય ત્યારે. ખોટી વાત છે. સાઇનની કિંમત 0 થવાની અસંખ્ય શક્યતાઓ છે. 0 પાઈ, 2 પાઈ, 3 પાઈ, 4 પાઈ, 6 પાઈ, 5 પાઈ, બધી કિંમત એવી છે કે જ્યાં તમારો સાઇનની કિંમત 0 થાય, બરાબર છે. ખાલી 2 પોસિબિલિટી જ નથી કે ત્યાં કિંમત 0 થશે. આપણે એક આવર્તકાળની વાત કરો, તમે એક આવર્તકાળની, તો ત્યાં તમારી પાસે એક જ કિંમત હશે, 2 કિંમત હશે, કાં તો 0 કાં તો પાઈ. એટલા માટે તમને 2 લાઈન બતાવી છે. તમે બીજી કોઈ પણ મૂકશો, આન્સરમાં કોઈ ફરક પડશે નહીં. હા, આન્સરમાં કદાચ પ્લસ માઇનસ આવી શકે છે, એવું ગણી નાખવું, બરાબર. બાકી કોઈ બીજો ફરક પડશે નહીં. દાખલો આપણે આ પેજ પર ગણીએ છીએ સાઈડમાં. તો મને મળ્યું શું? મને આવું કંઈક મળ્યું કે ભાઈ જે 5 છે એ 5 કેટલા મળે છે? અહીંથી 5 મળે છે માઇનસ પાઈ/4. કેટલા મળે છે? માઇનસ પાઈ/4. આપણે આ લઈએ છીએ ક્યારે? થીટા બરાબર 0 મૂકીએ ત્યારે. આ સાઇનની અંદરનો ખૂણો 0 લઈ લઈએ તો સાઇન થીટા 0 થાય. થીટો બરાબર 0 મૂકતા 5/4 પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 0. ધેટ્સ વાય 5 ઇઝ ઇક્વલ ટુ માઇનસ પાઈ/4. આટલી ખબર પડી ગઈ. હવે તમને હજી એક વસ્તુ આપી છે, ટી બરાબર 2 સેકન્ડ પાસે વેગ. ચલો ટી બરાબર 2 સેકન્ડ વેગ. ચલો વેગનું સૂત્ર શું આવે? વી બરાબર, યાદ હશે સૂત્ર, એ ઓમેગા પછી સાઇનનું શું થઈ જશે? કોસ થઈ જશે ને. એ ઓમેગા કોસ ઓમેગા ટી પ્લસ 5. યાદ ન હોય શું કરવાનું? વાયનું વિકલન કરો ફટાફટ, 1 સેકન્ડમાં મળી જશે. વી બરાબર એ ઓમેગા કોસ ઓમેગા ટી પ્લસ 5. ચલો વી કેટલો આપ્યો તમને? 0.25. કેટલો વી આપ્યો છે? 0.25. 0.25 શું કે 1/4. તો વી બરાબર મૂકી 1/4. એ શોધવાનો છે, એ એમને રહેવા દઈએ. ઓમેગા કેટલા મળ્યા? ઓમેગા મળ્યા પાઈ/4. તો ઓમેગા મૂકીએ પાઈ/4 ઇન્ટુ કોસ એમને રાખીએ. ચલો સૂત્ર શું છે? ઓમેગા. પાછા ઓમેગા મૂકવાનું, ત્યાં ઓમેગા કેટલા મૂકશું? પાઈ/4 ગુણ્યા સમય કેટલો આપ્યો તમને? 2 સેકન્ડ. કેટલો સમય આપ્યો તમને? સમય માટે જો સોરી વેગ માટે કેટલો સમય આપ્યો છે? સમય માટે વેગ માટે સમય છે 2 સેકન્ડ. તો અહીંયા ટી મૂકશું 2 સેકન્ડ પ્લસ 5 કેટલા મળે આપણને? માઇનસ પાઈ/4. તો મૂકશું અહીંયા માઇનસ પાઈ/4. આટલું થશે. જો અહીંથી 4 ઉડી ગયા, આ 4 ઉડી ગયા શું છે? 1 બરાબર એ ગુણ્યા પાઈ એમને, એ ગુણ્યા પાઈ એમને. અને કોસની અંદર શું આવશે? જો અહીંયા 2 પાઈ/4 આવશે. શું આવશે? 2 પાઈ/4 માઇનસ પાઈ/4. હવે 2 પાઈ/4 માંથી પાઈ/4 બાદ થાય, 2 વખત પાઈ/4 માંથી પાઈ/4 બાદ થાય, વધે શું? હજી એક વખત પાઈ/4 વધશે. લખાઈશું 1 બરાબર એ ગુણ્યા પાઈ ગુણ્યા કોસ ઇન્ટુ પાઈ/4. હવે કોસ પાઈ/4 ની કિંમત કેટલી ભાઈ? પાઈ/4 ન આવડે તો પાઈ/4 ને કહેવાય 45 ડિગ્રી. તો તમને આવડશે ને હવે? તો પાઈ/4 થાય 45 ડિગ્રી. તો કોસ 45 ની કિંમત કેટલી હોય? 1/√2. લખાઈશું અહીંયા 1 ઇઝ ઇક્વલ ટુ એ પાઈ ઇન્ટુ 1/√2.
એને કરતા બનાવો તો √2 અહીંયા આવશે ને એ આવશે નીચે, તો તમારો આન્સર શું આવી જશે? એ બરાબર √2 ભાગ્યા પાઈ. અગેર તો બે આન્સર આવે, એ બરાબર ±√2/π. પ્લસ ઓર માઇનસ ક્યાં માટે? જો નીચેનું સ્થાન હોય તો આવશે -√2/π, ઉપરનું સ્થાન હોય હશે તો આવશે √2/π. તો તમારો આન્સર આવી ગયો. દાખલો એકદમ ઇઝી દાખલો છે, 3 સમીકરણ બનાવવાના છે. ફરીથી કહું છું, તમને પહેલાં આવર્તકાળ આપ્યો, એના પછી તમને શું મળશે? ઓમેગા મળશે. તમને સંતુલિત સ્થાન આપ્યું એટલે કે y બરાબર વાયનું કિંમત વાયનું સૂત્ર વાપરશું, એમાં y બરાબર શું મૂકી દઈશું? 0 મૂકી દઈશું, સમય મૂકી દઈશું 1 સેકન્ડ, અને ઓમેગા મૂકી દઈશું આપણે અહીં જે શોધા છે આવર્તકાળ પરથી π/4. એના પરથી તમને પ્રારંભિક કળા 5 મળી જશે. પછી તમને બીજી સેકન્ડે વેગ આપ્યો છે, તો આપણે જસ્ટ વેગનું સૂત્ર મૂકી દઈશું. રકમમાં જે જે વસ્તુ આવી છે એનો આપણે યુઝ કરશું. એક સૂત્ર આપ્યું વાયનું સંતુલિત સ્થાન માટે, બીજું સૂત્ર આપ્યું તમને વેગનું v, તો v બરાબર શું આવશે? a ઓમેગા cos π/t પ્લસ ઓમેગા t પ્લસ 5. બરાબર છે. વેગ આપ્યો 1/4, એ એમને ઓમેગા મૂકીએ π/4, cos એમને ઓમેગા π/4 ઇન્ટુ t મૂકીએ 2 સેકન્ડ, પ્લસ 5 મૂકીએ -π/4. તમારો આન્સર આવશે ±√2/π. તો એ રાખીએ, આપણે નવા લેક્ચરમાં ફરી મુલાકાત કરશું. જય હિન્દ.